આગળનો દાખલો જોઈએ. હવે સૌથી પહેલા તો આપણે શું જોવાનું દાખલાની અંદર? ઈ કયો. સૌથી પહેલા શું જોવાનું? કાઉન્સ જોવાના. હવે કાઉન્સમાં પણ સૌથી પહેલા કયો કાઉન્સ જોવાનો? 12 કાઉન્સ. હવે તમે જુઓ, સમગ્ર રકમની અંદર ક્યાંય 12 કાઉન્સ દેખાય છે? નહીં. તો 12 કાઉન્સ પછી કયો કાઉન્સ જોવાનો? સાદો કાઉન્સ. સાદો કાઉન્સ દેખાય છે? જો એક અહીંયા છે, અહીંયા છે અને અહીંયા છે. તો સૌથી પહેલું કામ શું કરવાનું? સાદા કાઉન્સની અંદરની ગણતરી સૌથી પહેલા કરવાની. હવે સાદા કાઉન્સની અંદર તમે જુઓ તો એક જ નિશાની છે ગુણાકારની, એટલે આપણે સીધો ગુણાકાર જ કરવાનો રહે. તો 5 તેરી 15. અહીંયા જો એક જ છે તો 2 ગુણ્યા 11 એટલે 22. અહીંયા એક છે 4 પ્લસ 3 એટલે 7. બરોબર? આનું કામ પૂરું, આનું કામ પૂરું, આનું કામ પૂરું. હવે જે કાંઈ બાકી રહ્યું છે એ બધું નીચે ઉતારો. બરોબર? લાઇનસર લેતા જાઓ. જો મોટો કાઉન્સ, છગડીયો કાઉન્સ 180 માઇનસ પ્લસ 20, છગડીયો કાઉન્સ પૂરો, માઇનસ છગડીયો કાઉન્સ 22 માઇનસ છગડીયો કાઉન્સ પૂરો, મોટો કાઉન્સ. એટલું જ બાકી હતું ને, તો એ આપણે નીચે લઈ લીધું. હવે તો કે નાના કાઉન્સ પછી કયા કાઉન્સની ગણતરી આવે? છગડીયા કાઉન્સની. તો છગડીયો કાઉન્સ ક્યાં ક્યાં છે? એક અહીંયા છે અને એક અહીંયા છે. બરોબર? બે જગ્યાએ છે. તો હવે છગડીયા કાઉન્સની ગણતરી જોઈ. હવે આની અંદર તમે જુઓ, નિશાની એક કરતાં વધારે છે કે ઓછી છે? વધારે છે. તો બાદબાકી અને સરવાળો બંને હોય તો ભાગુ સબા પ્રમાણે સૌથી પહેલા કોણ થાય? સરવાળો થાય. અને સરવાળો પણ કોનો થાય? તો કે સરવાળાની નિશાની વાળી સંખ્યાઓનો થાય. તો આ 20 છે એ સરવાળાની નિશાની વાળી સંખ્યા છે. બીજી કઈ સરવાળાની નિશાની વાળી સંખ્યા છે? 180. કેમ કે કોઈ સંખ્યાની આગળ કોઈ નિશાની ન હોય તો એ સરવાળાની નિશાની હશે એવું આપણે માનીને ચાલવાનું હોય. હવે 180 પ્લસ 20 આ બંનેનો સરવાળો થશે. સરવાળાની નિશાની વાળી સંખ્યા હોય એનો સરવાળો કરવાનો થાય. તો 180 માં 20 નાખો તો કેટલો જવાબ આવે? 200 આવે. અને બાકી શું વધ્યું હવે? -15. બરોબર? હવે 200 માંથી -15 બહાર કાઢો તો કેટલો જવાબ આવે? 200 માંથી 15 બાદ કરો તો જવાબ કેટલો આવે? 185. તો છગડીયા કાઉન્સનો આખો જવાબ કેટલો આવ્યો? 185. હવે બીજા છગડીયા કાઉન્સમાં જુઓ, એક કરતાં વધારે નિશાની છે કે એક જ નિશાની છે? એક જ નિશાની છે. એટલે 22 માંથી સીધા 7 બાદ કરવાના થાય. તો 22 માંથી 7 બાદ કરો તો કેટલા આવે? 15 જવાબ આવે. આ છગડીયા કાઉન્સનું કામ પણ પૂરું. હવે ઉપર જે કાંઈ બાકી વધ્યું છે એને નીચે ઉતારો. તો ઉપર આ છગડીયો કાઉન્સ નીકળી ગયો તો ખાલી મોટો કાઉન્સ વધ્યો, વચ્ચે બાદબાકીની નિશાની વધી અને આ બાજુ મોટો કાઉન્સ વધ્યો. છગડીયા કાઉન્સ પછી કયા કાઉન્સનો વારો લેવાનો? મોટા કાઉન્સનો. પણ અહીંયા તો ખાલી મોટો જ કાઉન્સ વધેલો છે. અને એની અંદર પણ તમે જુઓ એક જ નિશાની છે એટલે સીધી બાદબાકી કરવાની થાય. તો 185 માંથી 15 બાદ કરો તો કેટલો જવાબ આવે? કેટલો જવાબ આવે? 170 જવાબ આવે. કેટલો આવે? 170 જવાબ આવે. તો આમાં એક ઓપ્શન જે છે 170 કરી નાખો. 170. તો જવાબ આવશે સી, 170. આવડી જાય? હે કે નો આવડે? ચાલો એની પછીનો સવાલ જોઈએ. પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9. રકમ તમે જુઓ આખી
તો કાઉન્સ દેખાય છે, સંખ્યાઓ દેખાય છે, પછી આંકડાઓ દેખાય છે, બરોબર, અને નિશાની દેખાય છે. તો કાઉન્સો અલગ અલગ પ્રકારના દેખાય છે, તો સૌથી પહેલા કયા કાઉન્સનો વારો આવે? 12 કાઉન્સનો. રકમમાં 12 કાઉન્સ દેખાય છે. ક્યાં છે? છેલ્લે છે 2 + 4. તો સૌથી પહેલા એને ગણવાનું. તો 12 કાઉન્સને હું ગણું તો 2 માં 4 પ્લસ કરું તો જવાબ આવે 6. હવે બાકીનું જે કાંઈ વધ્યું એ નીચે ઉતારવું પડે. માઇનસ વધ્યું, મોટો કાઉન્સ આખો વધ્યો. 18 ભાગ્યા કાઉન્સમાં 9 - 6 કાઉન્સ પૂરો. મોટો કાઉન્સ નાના કાઉન્સમાં 5 - 2 ગુણ્યા નાના કાઉન્સમાં 7 - 5 અને કાઉન્સ પૂરું. એટલી વધુ વસ્તુ વધી. હવે 12 કાઉન્સ પછી કોનો વારો આવે? સાદા કાઉન્સનો. તો સાદો કાઉન્સ દેખાય છે, જે અહીંયા છે, અહીંયા છે અને અહીંયા છે. તો 3 એ 3ની એક સાથે ગણતરી કરવી પડે. તો કરીએ. હવે પહેલા કાઉન્સની અંદર જુઓ, એક જ નિશાની છે કે 2 3 છે? એક જ છે. તો 9 માંથી 6 બાદ કરો તો જવાબ કેટલો આવે? 3. આ કાઉન્સનું કામ પૂરું. અહીંયા એક જ નિશાની છે તો 5 માંથી 2 બાદ કરો જવાબ આવે 3. અહીંયા પણ એક જ છે, 7 માંથી 5 બાદ કરો જવાબ કેટલો આવે? 2. કાઉન્સનું કામ પૂરું. હવે જે કાંઈ ઉપર વધ્યું એને લાવો નીચે. તો અહીંયા -6 વધ્યા, મોટો કાઉન્સ વધ્યો, વચ્ચે ગુણાકારની નિશાની, મોટો કાઉન્સ, પ્લસની નિશાની, ભાગાકારની નિશાની અને 18. બરોબર છે. હવે નાના કાઉન્સ પછી કોનો વારો આવે? છગડિયા કાઉન્સનો. પણ છગડિયો કાઉન્સ છે? તો છગડિયા કાઉન્સ પછી કોનો વારો આવે? મોટો કાઉન્સ. મોટો કાઉન્સ દેખાય છે? છે. એની અંદરની સંખ્યાઓ જુઓ, કેટલી નિશાની છે? એક નિશાની છે. તો સીધો ગુણાકાર થશે. 3 દુને 6. આનું કામ પૂરું. હવે જે વધ્યું એને નીચે લાવો. -6 + 3 ભાગ્યા 18. હવે આપણે આગળ જેવી રીતે કરતા સાદુરૂપ એવું આવી ગયું કે નહીં? આવી ગયું. હવે કઈ નિશાની પહેલા લેશું? ભાગાકારની. તો 18 ભાગ્યા 3 કરું કે 3 ભાગ્યા 18 કરું? 3 ભાગ્યા 18 કરવા પડે. તો 3 વડે 18 ને ભાંગો તો જવાબ કેટલો આવે? 6 જવાબ આવે. તો આનું કામ પૂરું. +6 -6 નીચે ઉતારવાના. હવે પ્લસ અને માઇનસ 2 નિશાની છે. તો પેલા શું થાય? સરવાળો કે બાદબાકી? સરવાળો થાય. અને સરવાળો પણ સરવાળાની નિશાનવાળી સંખ્યાઓનો થાય. તો એક સરવાળાની નિશાની આને છે અને બીજા કોઈને છે? કોને? પેલા 6 ને. કેમ કે કાંઈ ન હોય તો પ્લસ ગણવાનું. હવે બંનેનો સરવાળો કરો. 6 ને 6 12 અને વધ્યું શું? -6. 12 માંથી 6 જાય તો જવાબ આવે 6. તો જવાબ કયો આવશે? સી. આવડી જાય? ચાલો ત્યાર પછીનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 6. સૌથી પહેલા શું જોવાનું? કાઉન્સ જોવાના. જુઓ, સૌથી પહેલો કયો કાઉન્સ પકડવાનો? 12 કાઉન્સ. 12 કાઉન્સ છે ક્યાંય? નહીં. તો એની પછી કયો કાઉન્સ લેવાનો? સાદો કાઉન્સ. સાદો કાઉન્સ છે? જોઈ લો અહીંયા છે આખો. તો સૌથી પહેલા એને સોલ્વ કરવાનું. હવે એની અંદર પણ જુઓ, એક કરતા વધારે નિશાનીઓ દેખાય છે. તો સૌથી પહેલા કઈ નિશાની લેવાની? તો આ લેવી પડે સંખ્યા બંને. હવે 4 વડે 8 ને ભાંગવું કે 8 વડે 4 ને ભાંગવું? તો 4 વડે 8 ને ભાંગો જવાબ કેટલો આવે? 2. કેમ કે 4 દુ 8. બાકીનું જે કાંઈ વધ્યું છે એ બેઠું લગાડવું પડે. બરોબર. કાઉન્સની અંદર જ છીએ એટલે આખું લેવાનું નથી.
પેલા કાઉન્સને સોલ્વ કરવાનો. હવે કોણ લેવાનો? કઈ નિશાનીને લઉં? ગુણાકારની. તો 2 દુ 4, ઉપરથી 15 અને માઇનસની નિશાનીને નીચે ઉતારી. તો 15 માંથી 4 જાય તો જવાબ કેટલો આવે? 11. તો નાનો કાઉન્સ આખો પૂરો થઈ ગયો અને એનો જવાબ કેટલો આવ્યો? 11. 11 આવ્યો કે નહીં? તો એને હું અહીંયા નીચે 11 લખી નાખું. બરોબર. હવે ઉપર જે કાંઈ વધ્યું છે એને લાવો નીચે. તો આનું કામ પતી ગયું, એટલું પૂરું થયું. તો ઉપર શું વધ્યું? છગડીયો કાઉન્સ, અહીંયા મોટો કાઉન્સ, -14 છગડીયો કાઉન્સ +18 મોટો કાઉન્સ -36. હવે નાના કાઉન્સ પછી કોનો વારો આવે? છગડીયા કાઉન્સ. હવે છગડીયા કાઉન્સમાં જુઓ એક જ નિશાની, તો 14 માંથી 11 જાય તો જવાબ આવે 3. આનું કામ પૂરું. હવે જે કાંઈ વધ્યું નીચે ઉતારો. મોટો કાઉન્સ +18 મોટો કાઉન્સ -36. હવે કોનો વારો લેવાનો? મોટા કાઉન્સ. તો મોટા કાઉન્સમાં સીધી ગણતરી થશે. 18 ને 3 21. આનું કામ પૂરું. 36 અને માઇનસ નીચે. હવે તો બાદબાકી જ કરવાની રહી. તો 36 માંથી 21 બાદ કરો તો જવાબ કેટલો આવે? 15 જવાબ આવે. તો છે ઓપ્શનમાં 15? હા છે. તો ડી જવાબ આવે. તો તમારે એક્ઝામની અંદર આવી રીતે ગોળ કુંડાળું કરી દેવાનું, ફર્સ્ટ ક્લાસ, બહાર ન જાય એવી રીતે. ત્યાર પછીનું ચેપ્ટર છે દશાંશ અથવા દશાંશ અપૂર્ણાંક સંખ્યા. હવે દશાંશ અથવા દશાંશ અપૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? તો કે પોઈન્ટ વાળી સંખ્યાને દશાંશ અથવા દશાંશ અપૂર્ણાંક સંખ્યા કહેવાય. પોઈન્ટ વાળી એટલે કેવી? 1.2, 25.765, 3.409 આ બધી પોઈન્ટ વાળી સંખ્યા કહેવાય. અને પોઈન્ટ વાળી સંખ્યાને દશાંશ અથવા દશાંશ અપૂર્ણાંક સંખ્યાના નામે ઓળખવામાં આવે. ખ્યાલ પડ્યો? આ 4 છે એ દશાંશ સંખ્યા કહેવાય? નો કહેવાય. પણ 4.8 હોય તો દશાંશ સંખ્યા કહેવાય. 0.8 હોય તો દશાંશ સંખ્યા કહેવાય. 15 હોય તો દશાંશ સંખ્યા કહેવાય નહીં. 18.4 18.45 હોય તો દશાંશ સંખ્યા કહેવાય. હવે આ જે દશાંશ સંખ્યાઓ છે એના સરવાળા કઈ રીતે થાય એ આપણે પહેલા શીખવાના છે. કેમ કે સામાન્ય જે સંખ્યાઓ હોય એના સરવાળા તો આપણને આવડે, પણ દશાંશ સંખ્યાના સરવાળા કઈ રીતે થાય એ આપણે શીખવાના છે. પ્રશ્ન નંબર 1, 7.7, 7.07, 7.007, 77.0077 નો સરવાળો કેટલો છે? હવે આ જે સંખ્યાઓ છે એનો સરવાળો કીધો છે. હવે જુઓ, ચારે ચાર સંખ્યાઓ કેવા પ્રકારની સંખ્યા છે? દશાંશ સંખ્યા છે, અથવા તો એને કઈ સંખ્યા કહેવાય? દશાંશ અપૂર્ણાંક સંખ્યા કહેવાય. હવે એનો સરવાળો કરો. તો પહેલા તો શું કરવાનું? તો કે કેટલી સંખ્યા છે? 4 સંખ્યા છે, એટલે લાઈનસર 4 પોઈન્ટ લખી દેવાના ઉપર નીચે. કેટલા પોઈન્ટ લખી દેવાના? 4. હવે શું કરવાનું? તો કે 7.7 છે, એટલે 7 પોઈન્ટ પછી 7. પછી 7.07 છે, તો પોઈન્ટની આગળ 7, પછી પોઈન્ટ પછી શું છે? 0, તો 0 અને પછી 7. એવી રીતે ત્રીજામાં પોઈન્ટની આગળ 7 છે, પોઈન્ટ પછી 2 0 છે, એટલે 2 0 અને પછી 7. એવી રીતે ત્રીજાનું થઈ ગયું. ચોથામાં પોઈન્ટની આગળ 2 7 છે, એટલે 1 7, બીજો 7, અને પાછળ 0 0 છે, એટલે 1 0 2 0, અને પછી 2 7 છે, એટલે 7 7. ગોઠવતા આવડે? આવી રીતે દશાંશ સંખ્યાઓને ગોઠવવાની છે. પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ, આવી રીતે ગોઠવી દેવાની. હવે
તો કે હવે જવાબમાં પણ પોઈન્ટની નીચે પોઈન્ટ કરી દેવાનું. અને હવે જે રીતે આપણે સામાન્ય સંખ્યાઓના સરવાળા કરીએ એવી રીતે સરવાળા કરવાના. શરૂઆત થશે પાછળથી. હવે જો 7ની ઉપર કાંઈ છે તો ત્યાં 0 મૂકી દેવાનું. એની ઉપર કાંઈ છે 0, એની ઉપર કાંઈ છે 0, અહીંયા કાંઈ છે 0, અહીંયા છે કાંઈ 0, અહીંયા છે 0, આની ઉપર કાંઈ છે 0, આની ઉપર 0, આની ઉપર 0. બરોબર? ખાલી જગ્યા હોય ત્યાં 0 લખી નાખવાનું. હવે સરવાળો કરો 0 0 0. આ લાઈનનો સરવાળો કેટલો થશે? 7. આ લાઈનનો કરો 0 0 7 અને 7 14. 14નો ચોગડો વધી પડી 1. હવે જો આમાં 7 અને ઉપર 8 એટલે 8. 7 આમાં કાંઈ છે બીજું નહીં તો 7 ના 7. હવે અહીંયા જો 7 કેટલા છે 4 વાર, તો કેટલા થશે 4 વાર 7નો સરવાળો કરો તો 7 ચોક 28 એટલે પાછળનો 8 અને આગળનો બગડો અને 7 ને 2 9 તો આગળ આવશે 9. તો કેટલો જવાબ આવ્યો? 98.7847 આવ્યો. હવે જવાબની અંદર જુઓ 98.7847 ક્યાં છે? બી માં છે. ક્યાં છે? બી માં. ખ્યાલ પડ્યો? તો આવી રીતે સરવાળા થાય. પણ આપણે આખો સરવાળો કરી અને જોવાનું નથી. આ તો મેં તમને શીખવાડવા માટે આખો સરવાળો કર્યો. તમારે સરવાળાની કરતું જવાનું અને પાછળના જે અંકો છે એ અહીં જોતા જવાના. જો 7 છે ને પાછળ, શરૂઆતમાં સરવાળો કર્યો તો 7 આવ્યો, 7 આવ્યો, બરોબર છે? તો આમાં જોવાનું કયા ઓપ્શનમાં છેલ્લો 7 છે, તો બધાયમાં 7 છે. જુઓ એટલે આગળની લાઈનનો સરવાળો કરવાનો. આગળ કેટલા આવે? 4. તો કેમાં આગળ 4 છે? આમાં નથી, આમાં નથી, આમાં છે, આમાં નથી. તો જવાબ કયો? બી. આખો દાખલો ગણવો પડે નહીં. પાછળથી અંકો લખતા જવાના, અહીંયા ગણતા જવાના, ઓપ્શનની અંદર જોતા જવાના, એટલે તરત તમારું કામ થઈ જાય, આવડી જાય સરવાળા કરતા. અને જો અહીંયા છે ને 7 છે, હવે 7નો સરવાળો કેટલી વાર થાય છે? 4 વાર. તો પછી 7ને ગણવા નહીં બેસવાના. 7 કેટલી વાર છે? તો કે 4 વાર. તો 7 ગુણ્યા 4 એટલે કેટલા આવે? 28. ઝડપથી સરવાળો થાય. ખ્યાલ પડ્યો? હું એમ કહું 2 + 2 + 2 + 2 + 2. તો હવે આને કઈ ગણવા ન બેહાય. 2 કેટલી વાર છે? 5 વાર છે. 5 વાર છે તો 2 ગુણ્યા 5 તો કેટલા થાય? 10. કઈ ગણવા બેસાય નહીં, આવડી જાય. એમ હું અહીંયા 28 લાવ્યો હતો અને સીધો મેં ગુણાકાર 7નો 4 હારે કરી નાખ્યો એટલે મને 7 7 7 7 એમ 4 વાર સરવાળો કરવો પડ્યો નહીં. ખ્યાલ પડ્યો? બીજો દાખલો જુઓ. રકમની અંદર જે સંખ્યાઓ આપી છે એ કેવી સંખ્યા છે? દશાંશ સંખ્યા છે અને તેનો સરવાળો કેટલો છે એવું પૂછ્યું છે. એટલે 4 સંખ્યાનો સરવાળો કરવાનો છે. કેટલી સંખ્યા છે? 4 છે. તો પહેલા તો 4 પોઈન્ટ મૂકો, 1 2 3 અને 4. હવે 6.6 એટલે 6.6. પછી 6.06 તો 6 ની આગળ 6, 6.06. 6.006 તો પોઈન્ટની આગળ 6, પછી 2 0 અને પછી 6. પછી પોઈન્ટની આગળ 2 6 છે એટલે 1 6 બીજો 6 અને પોઈન્ટ પછી પાછો 6 છે એટલે 6 પછી 2 0 અને પછી 6, 1 2 અને પછી 6. ગોઠવાઈ ગયા. હવે આનો શું કરવાનો? સરવાળો. ખ્યાલ પડ્યો? હવે જો આ 6 ની ઉપર કાંઈ છે તો 6 ના 6 બેઠા, કેમ કે 6 સાથે ઉપર કાંઈ સરવાળો કરવાનો થતો નથી. શૂન્ય ન મૂકો તોય ખબર પડી જાય. હવે જો આ 6 ની ઉપર કાંઈ છે અને 6 ની નીચે 0, તો એનો કાંઈ સરવાળો આવે નહીં. તો 6 નો 6. આ 6 ની ઉપર કાંઈ છે, નીચે કાંઈ છે
નહીં, કેમ કે શૂન્ય એટલે કાંઈ નહીં. તો 6 નો સરવાળો કોઈ સાથે ન થાય તો 6 નો 6. હવે જો આ 6 ની ઉપર છે કોણ છે? 6. આ લાઈનમાં જો છે તો 6 ને 6 12. 12 નો બગડો વધી પડી 1 અને પોઈન્ટની નીચે પોઈન્ટ. આ યાદ રાખજો, જવાબમાં પણ પોઈન્ટની નીચે પોઈન્ટ રહેવો જોઈએ. હવે તો કે 6 નો કેટલી વાર સરવાળો કરવાનો છે? 4 વાર. તો હું કઈ ગણવા બેસું નહીં. 6 ચોક 24 અને 24 ને 1 આ 25. 25 નો પાંચડો વધી પડી 2. હવે અહીંયા બીજું કાંઈ છે? 6 અને 2 છે તો 6 ને 2 8. તો 85.2666 ક્યાં છે? બી માં જવાબ છે. બરોબર. આ તો આખો દાખલો તમને ગણતા આવડે એટલે આખો દાખલો ગણ્યો. બાકી છેલ્લા જોતા જવાના. જો 6 બધા એમ છે, જો છે એની પછી 6 આવે તો આમાં 6 નથી, આમાં છે, આમાં છે, એટલે આ ઓપ્શન તો આવશે નહીં. એની પછી પાછો 6 આવે તો જો આમાં છે, આમાં છે, આમાંય છે, બધા એમ છે. એની પછી 2 આવશે, એની પછી અહીં 2 નથી, જો એટલે આ નહીં આવે. અહીંયા છે, અહીંયા છે. એની પછી પોઈન્ટ પછી 5 આવે, આમાં પોઈન્ટ પછી 4 છે એટલે આ નહીં આવે, આ નહીં આવે. જવાબ આવ્યો બી. આખો દાખલો ગણવો પડે નહીં, પાછળથી આંકડા લેતા જવાના, જોતા જવાના, આવડી જાય. ત્યાર પછી સંખ્યાઓ જુઓ, કેવા પ્રકારની સંખ્યા છે? દશાંશ સંખ્યા છે. બરોબર. હવે એનો સરવાળો કરવો હોય તો સૌથી પહેલું કામ શું કરવાનું? શું કરવાનું? પોઈન્ટ લખી દેવાના. કેટલા છે? 3 સંખ્યા છે એટલે 3 પોઈન્ટ. પછી તો કે અહીંયા જુઓ, પોઈન્ટની આગળ 6 અને પોઈન્ટની પછી 3 6. પોઈન્ટની આગળ 6 બીજી સંખ્યામાં અને ત્યાર પછી 2 6. પોઈન્ટની આગળ 6 અને ત્યાર પછી 0 6. અને શું કરવાનું? સરવાળો. હવે આ 6 ની નીચે કાંઈ છે જુઓ તો 6 નો 6. અહીંયા 6 કેટલી વાર સરવાળા કરવાનો? 3 વાર. તો કાંઈ સરવાળો કરાય તો કેટલા કરવાના? 6 તેરી 18. 18 નો આંથડો વધી પડી 1. હવે 6 ને 6 12. 12 ને 1 13. 13 નો તગડો વધી પડી 1 અને પોઈન્ટની નીચે પોઈન્ટ. હવે અહીંયા સરવાળો કરાય? ન કરાય. 6 તેરી 18. 18 ને 1 19. જવાબ કેટલો આવ્યો? 19.386. ક્યાં છે? બી. સમજણ પડી? 19.386 આવડી જાય. જો બધી જે સંખ્યાઓ છે, બરોબર, એ કેવા પ્રકારની દેખાય છે? દશાંશ. બધી દશાંશ છે? જુઓ તો નહીં. પેલી જે સંખ્યા છે એ દશાંશ નથી, આ ખાસ ધ્યાન રાખવાનું છે. અને બાકીની બધી સંખ્યાઓ કેવી છે? દશાંશ છે. તો સરવાળો કેમ કરવો? તો દશાંશ કેટલી છે? 1 2 3 અને 4. 4 છે તો 4 પોઈન્ટ તો લખી જ દેવાના. 1 2 3 અને 4. બરોબર છે. હવે છેલ્લી જે 4 સંખ્યા છે એને આપણે ગોઠવી દઈએ. પોઈન્ટની આગળ 3 છે, પાછળ 0. પોઈન્ટની આગળ 0 છે, પાછળ 3. એની પછીમાં પોઈન્ટની આગળ 0 છે અને પાછળ 2 તગડા છે. એની પછીને એમાં પોઈન્ટની આગળ 0 છે અને પાછળ 3 તગડા છે. હવે આનું કામ તો પૂરું થઈ ગયું. હવે કોઈ પણ પોઈન્ટ વગરની સંખ્યા હોય ને તો એ હંમેશા પોઈન્ટની આગળ લખાય. ક્યાં લખાય? પોઈન્ટની આગળ. તો કઈ રીતે? તો કે 0 અહીંયા અને તગડો એની આગળ 30. આવી રીતે પોઈન્ટ વગરની સંખ્યા હોય ને તો હંમેશા એ ક્યાં લખાય? તો કે પોઈન્ટની આગળથી લખાય, પોઈન્ટની પાછળથી લખાય નહીં. ખ્યાલ પડ્યો? હવે કરો સરવાળો. બરોબર. હવે જો 3 ની ઉપર કાંઈ છે નહીં તો તગડો. 3 આની ઉપર કાંઈ છે નહીં તો 3 ને 3 6. અહીંયા જો, અહીંયા ઉપર કાંઈ છે નહીં તો 3 તગડા છે તો 3 તેરી 9.
પોઈન્ટની નીચે પોઈન્ટ. હવે અહીંયા જો ખાલી તગડો જ છે એટલે 3 અને અહીંયા ખાલી કાંઈ છે અહીંયા નહીં તો 3. તો જવાબ કેટલો આવ્યો 33.963. તો ક્યાં છે જવાબ 33.963 એમાં છે તો આવી ગયો જવાબ. બરોબર. તો પોઈન્ટ વાળી સંખ્યાઓ સાથે પોઈન્ટ વગરની સંખ્યા હોય તો આને આપણે કેવી સંખ્યા કહેવી? પૂર્ણ સંખ્યા કઈ, પૂર્ણાંક સંખ્યા પણ કઈ અને પ્રાકૃતિક પણ સંખ્યા કઈ. કેવી કઈ? પ્રાકૃતિક પણ કઈ. ત્રણ સંખ્યા કઈ ને. પણ મારે જો ગમે એક કેવી હોય ને તો મારે આને પૂર્ણાંક કહેવાય. કેવી કહેવાય? પૂર્ણાંક. બરોબર. આ 30 પૂર્ણાંક સંખ્યા છે. કેવી સંખ્યા? પૂર્ણાંક સંખ્યા. ત્રણે કહી શકાય પણ તમારે જો કોઈ પણ આ ત્રણમાંથી એકનો ઉપયોગ કરવો હોય ને તો તમારે પૂર્ણાંકનો ઉપયોગ કરવાનો. કેનો કરવાનો? પૂર્ણાંકનો ઉપયોગ કરવાનો. ચાલો ત્યાર પછી 7મો. જો બધી સંખ્યાઓ કેવી છે? દશાંશ સંખ્યા છે. એનો સરવાળો કેટલો થાય એવું પૂછ્યું તો કેટલી છે ટોટલ? 4 છે. એટલે 4 પોઈન્ટ પહેલા કરવાના. હવે ગોઠવો 5.5 5.05 5.005 અને પોઈન્ટની આગળ 2 5 છે એટલે ડબલ 5 અને પોઈન્ટની પછી કેટલા 5 છે? 4 5. જો એક વસ્તુ હંમેશા યાદ રાખજો, સંખ્યાની નીચે સંખ્યા આવી રીતે હારમાં મૂકવાની છે. બરોબર. આગળ પાછળ ન થાય નકર જવાબ ઉલટા આવશે. હવે જો આની ઉપર કાંઈ છે નહીં તો 5, આની ઉપર કાંઈ છે નહીં તો 5 ને 5 10 ની શૂન્ય વધી પડી 1, 5 ને 5 10, 10 ને 1 11, 11 નો એકડો વધી પડી 1, 5 ને 1 6, 6 ને 5 11, 11 નો એકડો. બરોબર. 11 નો એકડો વધી પડી 1. હવે પોઈન્ટની નીચે પોઈન્ટ. પણ જો તમારે હવે આગળ ન ગણવું હોય તો પોઈન્ટ પછી કેટલા આંકડા આવે છે? 1105. તો જુઓ જવાબમાં પોઈન્ટ પછી 1105 ક્યાં આવે છે? આમાં નથી, આમાં નથી, આમાં નથી, આમાં છે જવાબ. આખો દાખલો આપણે કઈ ગણવાનો થાય નહીં પણ તમારે ગણવાનો છે આખો દાખલો અને કોમેન્ટ સેક્શનની અંદર આખો જવાબ ટાઈપ કરીને મૂકવાનો છે કે હવે આની આગળ ગણીએ તો કેટલો જવાબ આવે. થશે? ચાલો હવે જુઓ, કોઈ પણ દશાંશ સંખ્યા હોય ને એને બીજી કઈ રીતે લખી શકાય અપૂર્ણાંકમાં એ હું તમને શીખવાડું. જેમ કે 3.3 છે. કેટલા છે? 3.3. આ કેવી સંખ્યા છે? દશાંશ સંખ્યા છે. હવે એને મારે અપૂર્ણાંકમાં લખવી હોય. અપૂર્ણાંક એટલે શું? તો કે છેદ અને અંશમાં લખવી હોય. છેદ અને અંશમાં લખવી હોય. તમે આવી સંખ્યા જોઈ હશે 2/3. આવી રીતે ઉપરનાને કહેવાય અંશ, નીચેનાને કહેવાય છેદ. હવે 3.3 ને હું આવી રીતે પણ લખી શકું. કઈ રીતે? તો કે પહેલા તો એ જોવાનું પોઈન્ટ પછી કેટલા આંકડા છે. સંખ્યામાં પોઈન્ટ પછી કેટલા અંક છે એ જુઓ. કેટલા અંક છે આમાં? પોઈન્ટ પછી 1 અંક છે એટલે આવી રીતે લાઈન કરી નીચે 1 શૂન્ય લગાડી દેવાનું. કેટલું શૂન્ય? 1. પોઈન્ટ પછી જેટલા અંક હોય ને એટલા શૂન્ય નીચે લગાડવાના થાય અને પછી એની આગળ કરી દેવાનો એકડો. બરોબર. હવે આ જે 3.3 છે એમાંથી પોઈન્ટને કાઢી નાખવાનો અને આ બેને જોઈન્ટ કરી દેવાના અને એને ઉપર લખી નાખવાના. તો કેટલા થઈ જાય? 33. તો 3.3 ને અપૂર્ણાંકમાં લખવું હોય તો શું લખાય? 33/10. આવડે? 4.45 છે. આને મારે અપૂર્ણાંકમાં લખવા છે તો પહેલા શું જોવાનું? પોઈન્ટ પછી કેટલા અંક છે? 2. તો છેદમાં 2 શૂન્ય અને આગળ એકડો. હવે પોઈન્ટ કાઢી નાખવાનો તો કેટલા થાય? 445. એ ક્યાં લખવાના? ઉપર. આવડે? એવી જ રીતે 45.6 લખો. પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 1. એટલે 1 શૂન્ય કરીને આગળ એકડો. પછી પોઈન્ટ કાઢી નાખવાનો તો 456.
તો 456/10 આવી રીતે લખાય. ખ્યાલ પડ્યો? પણ હવે મારે આનું ઉલટું કરવું છે કે અપૂર્ણાંકમાંથી દશાંશમાં ફેરવવું હોય તો કેમ ફરે? છેદમાં આવી સંખ્યા આપી હોય તો 10, 100, 10,000, 10,000, લાખ, 10 લાખ, તો કઈ રીતે કરાય? હવે જો 1/10 છે, બરોબર. હવે આપણે છેદમાં 10 ક્યારે લખીએ? કોઈ પણ દશાંશ સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવવી ત્યારે આપણે 10 ક્યારે લખવી? તો કે જ્યારે પોઈન્ટ પછી એક આંકડો હોય. કેટલા આંકડા હોય? પોઈન્ટ પછી એક આંકડો હોય. તો પોઈન્ટ પછી ઉપરનો એક આંકડો જવા દેવાનો. તો અહીં તો એક જ આંકડો છે, તો આખે આંકડો વયો જાય પોઈન્ટ પછી. અને આગળ કાંઈ છે હવે આની? તો ત્યાં મારી દેવાનું 0. તો 1/10 ને દશાંશ સંખ્યામાં કેમ લખાય? 0.1. હવે 25/100 હોય. 25/100 કેટલા હોય? 100 હોય, બરોબર. તો શું કરવાનું? તો કે સૌથી પહેલા જોવાનું કે નીચે કેટલા શૂન્ય છે? 2. તો ઉપરની સંખ્યાના 2 આંકડા પાછળથી પોઈન્ટની, આને કહેવાય ડાબી બાજુ, આને કહેવાય જમણી બાજુ, જમણી બાજુ જવા દેવાનું. નીચે 2 શૂન્ય છે તો પાછળથી પાંચડો જાહે પોઈન્ટની જમણી બાજુ અને બગડો જાહે, કેમ કે 2 આંકડા જવાના કીધા. તો બધાય વી ગયા ને. હવે પોઈન્ટની આ બાજુ કાંઈ વીજ્યું નહીં, તો અહીંયા 0 મૂકી દેવાનું. તો 25/100 હોય એને દશાંશ સંખ્યામાં લખવું હોય તો શું લખાય? 0.25. બરોબર. હવે 33/1000 છે. હવે આને પોઈન્ટમાં લખવું હોય તો કેમ લખાય? તો કે સૌથી પહેલા જોવાના કેટલા શૂન્ય છે નીચે? 3 શૂન્ય છે. તો ઉપરની સંખ્યાના પાછળથી 3 અંકો પોઈન્ટની જમણી બાજુ જવા દેવાના. પહેલા પોઈન્ટ લખવાનું. હવે ઉપરની સંખ્યાના 3 અંકો કઈ બાજુ જવા દેવાના? જમણી બાજુ. હવે આ તગડો જાહે, આગળનો તગડો જાહે, તો કેટલા અંકો ગયા? 2 જ ગયા. પણ આપણે જવા કેટલા દેવાના છે? 3. તો હવે આની આગળ કાંઈ છે નહીં, તો આગળ 0 મૂકી દેવાનું અને પછી પોઈન્ટ. પણ હવે હજી આની આગળ કાંઈ છે નહીં, તો એની આગળ પણ એક 0 મૂકી દેવાનું. તો 33/1000 ને દશાંશ સંખ્યામાં લખવા હોય તો કેમ લખાય? 0.033. ખ્યાલ પડ્યો? ઉપરના આંકડાઓને પોઈન્ટની જમણી બાજુ જવા દેવાના, જેટલા નીચે શૂન્ય હોય એટલા આંકડાને, અને જો ઘટે તો ત્યાં 0 મૂકી દેવાનું. હજી એક 45/10,000. હવે આને મારે દશાંશ સ્વરૂપમાં ફેરવવું હોય તો પહેલા શું જોવાનું? કેટલા શૂન્ય છે? 4 શૂન્ય. એનો મતલબ કે ઉપરની સંખ્યાના કેટલા આંકડા પોઈન્ટની જમણી બાજુ જશે? 4. તો 5 જાહે, 4 જાહે. જો પાછળથી ગોઠવવાના. અને 2 ગયા. હવે કેટલા ઘટ્યા? 2. તો એ 2 શું કરી દેવાનું? 0. કેમ કે આની આગળ બીજું કાંઈ છે નહીં, અને પોઈન્ટની આગળ એ કાંઈ નથી, તો ન્યાય શું આવશે? 0. આવડે? બીજી લઈએ. 4325/1000. આને મારે ફેરવવા હોય તો પહેલા શું જોવાનું? છેદમાં કેટલા શૂન્ય છે? તો કે 3 શૂન્ય છે. એટલે કે ઉપરની સંખ્યાના પાછળથી 3 આંકડા, એટલે કયા થાય પાછળના 3 આંકડા? 5, 2 અને 3. એ 3 આંકડાને પોઈન્ટની કઈ બાજુ જવા દેવાના? જમણી બાજુ. જમણી બાજુ એટલે કઈ બાજુ થાય? બરોબર. તો 5, 2 અને 3 ગયા, બરોબર. 3 આંકડા જવા દેવાના. બાકી કયો વધ્યો? 4. તો એ પોઈન્ટની ડાબી બાજુ. તો 4325/1000 હોય અને એને દશાંશ સંખ્યામાં લખવા હોય તો કેમ લખાય? 4.325. જો આવડી જાય. ચાલો હવે આને તમે ફેરવો તો દશાંશમાં ફેરવી શકાય. આને દશાંશ સંખ્યામાં, હા, નીચે કેટલા શૂન્ય છે? 1 શૂન્ય. તો પોઈન્ટની ડાબી બાજુ જમણી બાજુ કેટલા આંકડાને જવાના? 1 ને લઈ જવાના. હવે ઉપરમાં તો ખાલી 1 જ છે ને, 1 લઈ ગયા. હવે આગળ કાંઈ વધ્યું નહીં, તો અહીંયા 0.
પ્લસની નિશાની છે ને. પછી 11 ના છેદમાં 100 છે તો નીચે કેટલા શૂન્ય છે? 2. તો ઉપરની કેટલા અંકોને પાછળ લઈ જવાના? 2 અંકોને. તો ઉપર આખા 2 જ છે તો 2 ને પાછળ લઈ ગયા. હવે આગળ કાંઈ બીજું નહીં તો અહીંયા 0. પછી આમાં જુઓ નીચે કેટલા શૂન્ય છે? 3. તો ઉપરની સંખ્યાના પાછળના કેટલા અંકોને પોઈન્ટની જમણી બાજુ લઈ જવાના? 3. તો ઉપર આખા 3 જ છે તો 3 એ 3 વ્યા જશે. આગળ કાંઈ નથી તો 0. હવે એ બધાનો શું કરવાનો કીધો છે? સરવાળો. તો હવે તો આપણને સરવાળો કરતા આવડે. હવે 3 એ 3 દશાંશ સંખ્યા થઈ ગઈ. હવે સરવાળો કરવો હોય તો 3 સંખ્યા છે એટલે 3 પોઈન્ટ મૂકવાના, પછી ગોઠવી દેવાના. 0.1, 0.11 અને 0.111 અને બધાનો શું કરવાનો? સરવાળો. હવે અહીંયા 1, 1 ને 1 2, 3 પોઈન્ટ ને આગળ 0 નો 0 તો 0.321 જવાબ આવે એટલે જવાબ આવશે સી. દશાંશ અથવા દશાંશ અપૂર્ણાંક સંખ્યાની બાદબાકી. હવે પહેલા બંને સંખ્યાઓ જુઓ. બંને સંખ્યાઓ કેવી છે? દશાંશ સંખ્યા છે. હવે બાદબાકી કરવી હોય તો સરવાળાની જેમ જ થાય. પણ બાદબાકીમાં એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે બંને સંખ્યાઓમાં સૌથી મોટી સંખ્યા ઉપર રહેવી જોઈએ. મોટી સંખ્યા ઉપર અને નાની સંખ્યાની નીચે. હવે 2.34 મોટા કે 3.45 મોટા? 3.45 મોટા કહેવાય. તો ઈ સંખ્યા ક્યાં લખવાની? ઉપર. ક્યાં ગોઠવવાની? ઉપર ગોઠવવાની. અને એની નીચે આ સંખ્યા ગોઠવવાની. તો સૌથી પહેલા તો બેઝ સંખ્યા છે એટલે 2 પોઈન્ટ. હવે પહેલા આ લખું કે આ લખું? 3.45. કેમ કે બાદબાકીમાં મોટી સંખ્યા હંમેશા ઉપર લેવાની. તો પોઈન્ટની આગળ કેટલા છે? 3. તો અહીં 3. પોઈન્ટ પછી છે 4 અને 4 પછી છે 5 તો 5. હવે આ સંખ્યા ગોઠવવાની. પોઈન્ટની પહેલા ક્યાં છે? કેટલો છે? 2. એટલે પોઈન્ટની એક્ઝેક્ટ આગળ 2 લખવાનો, 3 ની નીચે. પછી પોઈન્ટ પછી કેટલા છે? 3. એટલે પોઈન્ટ પછી તરત 3 લખવાના 4 ની નીચે. અને 3 પછી કેટલા છે? 4. તો 5 ની એક્ઝેક્ટ નીચે લખવાના 4. હવે શું કરવાની? બાદબાકી. હવે 5 માંથી 4 જાય તો 1, 4 માંથી 3 જાય તો 1, પોઈન્ટની જગ્યાએ પોઈન્ટ, અને 3 માંથી 2 જાય તો 1. તો જવાબ કેટલો આવ્યો? 1.11. બાદબાકીની જેમ જ છે બરોબર. પણ ધ્યાન શું રાખવાનું? તો કે આ સંખ્યા ગોઠવતા આવડવી જોઈએ અને પોઈન્ટની નીચે પોઈન્ટ આવવું જોઈએ. બાકી આપણે જેમ બાદબાકી કરીએ એ જ પ્રમાણે બાદબાકી આવે. ખ્યાલ પડ્યો? ગોઠવતા આવડવું જોઈએ. હવે 8.43 માઇનસ 4.85 બરોબર. તો આ દાખલો તમે કરો તો શું કરવાનું? પહેલા પોઈન્ટની નીચે પોઈન્ટ. 2 સંખ્યા છે ને, અને બાદબાકીમાં હંમેશા 2 જ સંખ્યા હોય તો જ બાદબાકી થાય. લાઈનસર 7-8 હોય તો થાય નહીં. એમાં 2 જ સંખ્યાઓની જ ગણતરી થાય. સરવાળો હોય ને તો તમે કરી શકો ઘણી બધી સંખ્યાઓ, પણ બાદબાકીમાં તો 2 જ સંખ્યાનું કામ લેવાનું હોય. તો પેલા કઈ મોટી સંખ્યા છે? 8.43 કે 4.85? 8.43. તો સૌથી પહેલા એ ગોઠવવાની. પોઈન્ટની પહેલા છે 8 એટલે પોઈન્ટની એક્ઝેક્ટ પહેલા 8 લખવાનું. પોઈન્ટ પછી છે 4 એટલે પોઈન્ટ પછી તરત 4 લખવાનું. 4 પછી 3 છે એટલે પાછળ 3. પોઈન્ટની એક્ઝેક્ટ પહેલા 4 છે એટલે એકદમ 4 ક્યાં લખવાનો? 8 ની નીચે. પોઈન્ટ પછી એક્ઝેક્ટ 8 છે તો 8 ક્યાં લખવાનો? 4 ની નીચે. અને પછી છે 5 તો 3 ની એક્ઝેક્ટ નીચે 5 લખવાનો. હવે કરવાની બાદબાકી. પોઈન્ટની નીચે પોઈન્ટ. અને હવે જેમ બાદબાકી કરીએ એવી જ રીતે બાદબાકી કરવાની. 3 માંથી 5 ન જાય એટલે 13 માંથી 5 કાઢો, કેટલા વધે? 8. અહીંયા એક બાદ કરવાનું. તો 3 માંથી 8 ન જાય એટલે 13 નો દસકો. 13 માંથી 8 કાઢો, કેટલા? 5. હવે અહીંયા દસકો લીધો એટલે એક અહીંયા બાદ. તો 7 માંથી 4 જાય તો 3. તો
તો જવાબ કેટલો આવ્યો? 3.58. આવડે બાદબાકી કરતા? સરવાળાની જેમ જ છે, બરોબર. પણ આ જે ગોઠવણી છે ને એ તમને આવડવી જોઈએ કે ક્યાં કયો આંકડો ગોઠવવો, બરોબર. એકની નીચે એક જ મૂકવાનો, પોઈન્ટ પછી આ અહીંયા છે તો આ પણ પોઈન્ટની નીચે જ આવવો જોઈએ. કેમ મેં અહીંયા ગોઠવા? એવી રીતે. ચાલો, હવે છે દશાંશ સંખ્યાના ગુણાકાર. શું? ગુણાકાર. હવે ગુણાકાર કઈ રીતે થાય? તો પેલો દાખલો લઈએ. 5.28 ગુણ્યા 0.8. કરવાનું શું? તો કે સૌથી પહેલું કામ એ કરવાનું કે પોઈન્ટ કાઢી નાખવાના. પોઈન્ટ કાઢી નાખો તો અહીંયા કેટલા આવે? 528 ગુણ્યા આનો પોઈન્ટ કાઢો એટલે કેટલા આવે? 0.8. હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે કોઈ પણ સંખ્યાની આગળ શૂન્ય હોય તો એનું કાંઈ મતલબ થાય નહીં. એટલે અહીંયા 0.8 લખું કે ખાલી 8 લખું, બંનેનો મતલબ સમાન જ થાય. એટલે 0.8 માંથી પોઈન્ટ કાઢું એટલે ખાલી 8 વધે. હવે 528 અને 8 નો ગુણાકાર કરવાનો, જે રીતે આપણે ગુણાકાર કરતા હોઈએ તે રીતે કરો ગુણાકાર. 8 64 વધી પડી 6, 8 દુ 16, 16 ને 6 22 નો બગડો વધી પડી 2, 8 પંચા 40, 40 ને 2 42. આવ્યા? હવે ખાસ કામ છે. હવે તમે જુઓ રકમની અંદર આ જે 5.28 છે એમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2 આંકડા છે. પછી એની પછીનો 0.8 છે એમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 1 છે. ઈ આંકડાઓનો સરવાળો કરવાનો. 2 આના 1 આનો તો કેટલા થયા? 3. ઈ જે સરવાળો થાય એટલા આંકડા પછી પાછળથી પોઈન્ટ જવાબમાં મૂકવાનો. તો 3 આંકડા થયા તો 1, 2 અને 3 આંકડાની આગળ પોઈન્ટ મૂકવાનો. તો જવાબ કેટલો આવે? 4.224. આવડે ગુણાકાર? બરોબર. ખાલી પોઈન્ટ મૂકવાની જ રામાયણ છે, બીજું બધું સમાન સરખું છે. ખ્યાલ પડ્યો? હજી એક લઈએ. $140.75 અને 0.01 આ બેનો ગુણાકાર કરવાનો છે. સૌથી પહેલા પોઈન્ટ કાઢી નાખવાના સંખ્યાઓમાંથી. હવે આનો કાઢો તો 0, 0 અને 1. હવે 1 ની આગળ 1 0 હોય કે 10 0 હોય, સંખ્યાની આગળના 0 કોઈ દિવસ કાંઈ કામમાં આવે નહીં. એટલે હું આને આવી રીતે લખું તો પણ ચાલે. હવે આપણને ખબર છે કે કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરો તો જવાબ કેટલો આવે? એનો એ જ જવાબ આવે, એની એ જ સંખ્યા આવે. હવે શું જોવાનું? તો કે હવે સંખ્યાઓના પોઈન્ટ ગણવાના. અહીંયા કેટલા પોઈન્ટ છે? 2. પોઈન્ટ પછી કેટલી સંખ્યા? 2 સંખ્યા. અહીંયા પોઈન્ટ પછી કેટલી સંખ્યા? 2. તો 2 ને 2 કુલ કેટલી સંખ્યા પોઈન્ટ પછી થઈ? બંનેમાં થઈને 4. તો જવાબમાં પાછળથી 4 આંકડાની આગળ પોઈન્ટ લાગે. 1, 2, 3 ને 4. એટલે ક્યાં લાગશે? અહીંયા પોઈન્ટ લાગશે. તો જવાબ કેટલો આવ્યો? 1.4075. જવાબ આવે સી. આવડે? ચાલો હજી એક આપણે દાખલો લઈએ. 45.28 ગુણ્યા 20. બરોબર? 20. હવે એમાં કાંઈ આપણે પોઈન્ટ નથી રાખવો, એમ ન રાખવું છે. તો શું કરવાનું? તો કે સૌથી પહેલા તો પોઈન્ટ કાઢી નાખવાના બંનેમાંથી. તો ઉપરમાં જ પોઈન્ટ કાઢવાના છે, નીચેનામાં તો પોઈન્ટ નથી. હવે આપણે જે રીતે ગુણાકાર કરીએ એ રીતે ગુણાકાર કરવાનો. તો ગુણાકાર કેટલો આવશે? ગુણાકાર કેટલો આવે? 2 8 16 નો છગડો વધી પડી 1, 2 દુ 4 ને 1 5, 5 દુ 10 ની શૂન્ય વધી પડી 1, 4 દુ 8 ને 1 9. હવે 0 સાથે 0 જ આવે.
કેમ કે શૂન્ય સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીએ તો જવાબ આવે શૂન્ય. અને પછી આનો ને આ બેનો સરવાળો કરો તો કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે સરવાળો કરો તો જવાબ ઈનો ઈ જ આવે ને. ખ્યાલ પડ્યો? તો આ સંખ્યા આવી, જવાબ આવ્યો. હવે જોવાના પોઈન્ટ. તો આ સંખ્યામાં જુઓ પોઈન્ટ પછી કેટલા અંક છે? 2. આમાં છે નહીં. તો શું કરવાનું? તો કે જવાબમાં પાછળથી 2 અંકો છોડી અને આગળ પોઈન્ટ મૂકવાનો. તો કયા અંકની આગળ પોઈન્ટ મૂકવું? કયા અંકની આગળ મૂકવું? 2 છે એટલે કયા અંકની આગળ મૂકવું? 6 ની આગળ મૂકવા પડે. ક્યાં મૂકવું પડે? 6 ની આગળ મૂકવું પડે. એટલે 905.60 જેટલો જવાબ આવે. આવડે ગુણાકાર કરતા દશાંશ સંખ્યાઓના? હજી એક લઈએ. હવે આ બંનેનો ગુણાકાર કરવાનો છે, બરોબર? અથવા તો એક દાખલો જ લઈ લઈએ ગુણાકારનો. જોઈ રહ્યો આ દાખલો છે, જો છે, બરોબર? હવે આ જુઓ, આપણે ભાગુ સબા જેવું આવી ગયું. પણ ભાગુ સબામાં જે આંકડા હતા, સંખ્યાઓ હતી, એ પૂર્ણાંક સંખ્યાઓ હતી અને અહીંયા દશાંશ સંખ્યાઓ છે. તો જુઓ, અલગ અલગ સંખ્યાઓ પણ છે અને સાથે નિશાનીઓ પણ છે. તો સૌથી પહેલા ગુણાકાર કરવું કે સરવાળા કરવું? ગુણાકાર કરવા પડે. તો પહેલા આ બંનેનો ગુણાકાર થાય. તો 3.003 છે એના ગુણ્યા 15 કરવાના. તો ગુણાકાર દશાંશ સંખ્યાઓનો હોય ત્યારે સૌથી પહેલું કામ શું કરવાનું? પોઈન્ટ કાઢીને સંખ્યાઓ લખવાની, બરોબર? હવે 3003 ગુણ્યા કેટલા કરવાના? 15. હવે કરો કે 0 1 તેરી 3 2 0 3 એકા 3 5 તેરી 15 નો પાંચડો વધી પડી 1. તો અહીંયા કેટલા આવશે? 1. કેમ કે 5 સાથે 0 નો ગુણાકાર કરો એટલે 0 થાય. અહીંયા આવશે 0 અને 5 તેરી 15. સરવાળો 5 4 0 5 અને 4. આ જવાબ આવી ગયો બંનેનો ગુણાકાર કરી, બરોબર? કેમ કે ગુણાકાર હું અહીંયા ઝડપથી જ કરીશ, કેમ કે ગુણાકારની આખી પ્રોસેસ શીખવાડેલી જ છે. હવે શું જોવાનું? તો કે બંને સંખ્યાઓના પોઈન્ટ ગણવાના. હવે જો આગળની સંખ્યામાં પોઈન્ટ પછી કેટલા અંક છે? 3 અંક. પછીની સંખ્યામાં પોઈન્ટ પછી એક અંક છે, બરોબર? તો કુલ કેટલા થયા? 3 થયા. તો જવાબમાં પાછળથી 3 અંકો મૂકી અને આગળ પોઈન્ટ લગાડવાનું. તો જવાબમાં ક્યાં પોઈન્ટ લગાડવું? 0 આગળ લગાડવું પડે. તો શૂન્યની આગળ મારે પોઈન્ટ લગાડવું પડે, કેમ કે 1 2 અને 3 પાછળથી 3 અંકો મૂકીને પોઈન્ટ લગાડવાનું. એટલે જવાબ આવે 45.045. હવે આનું કામ પૂરું. તો જવાબ કેટલો આવ્યો? 45.045. હવે ઉપરનું જે કાંઈ હોય એ આપણે નીચે ઉતારવું પડે. સાદું રૂપમાં તેમ જ હોય. હવે તો જો બધો સરવાળો જ છે. સરવાળો જ છે ને? તો હવે તો ગમે એમ સરવાળો કરો, કેમ કે હવે સરવાળો છે. અને હવે 3 ના સરવાળા કઈ રીતે થાય એ તો આપણે શીખી ગયા. હવે 3 જે સંખ્યાઓ છે એ કેવી છે? દશાંશ છે. તો કેટલી સંખ્યા છે? 3. તો 3 પોઈન્ટ. હવે ગોઠવો. પોઈન્ટની આગળ 5, એની આગળ 4, પોઈન્ટ પછી 0, પછી 4 અને પછી 5. અહીંયા પોઈન્ટની આગળ 0, પોઈન્ટ પછી 0, 1 2 અને 3, પોઈન્ટની આગળ 5, પોઈન્ટ પછી 0, પછી 0, પછી 2 5 7 5. જો ગોઠવાઈ ગયા. હવે આનો કરો સરવાળો. પહેલા પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી દેવાનો, પછી કરવાનો સરવાળો. 5 અહીંયા 7, 5 ને 3 8, 2 ને 2 4 ને 5 9, 4 ને 1 5 0, 5 ને 5 10 ની 0 વધી પડી 1, 4 ને 1
5. તો જવાબ કેટલો આવ્યો? 50.0. બરોબર, આવો જવાબ આવ્યો. હવે જો અહીંયા જવાબ બધા શેમાં છે? બરોબર, પોઈન્ટમાં છે નહીં. તો આ જવાબ કેટલો આવ્યો? 50. તો આગળનો જે પૂર્ણાંક સંખ્યા છે એને જવાબમાં લેવા, ગણવા. ખબર પડી? સમજાણું જવાબ 50 કેમ લીધો? એ કેમ કે આગળ 50 આવે છે એટલે આપણે અહીંયા જવાબ 50 લેવાનો, કારણ કે ઓપ્શનમાં દશાંશ સંખ્યાઓ આપેલી નથી. આગળની જે છે સંખ્યા પૂર્ણાંક એ આપેલી છે. પછીનો સવાલ 5.28 ગુણ્યા 0.8 બરાબર 4.224 છે. તો 52.8 ગુણ્યા 0.8 ની કિંમત કેટલી? જો 5.28 ગુણ્યા 0.8 બરાબર 4.224 થાય. તો 52.8 ગુણ્યા 0.8 બરાબર કેટલા? હવે રકમને જોશો ને એટલે તમને કાંઈક સરખું લાગતું હોય ને એવું દેખાશે. જુઓ અહીંયા અને આ બેમાં જુઓ, ઉપર નીચે સંખ્યાઓ જુઓ. ખાલી સંખ્યાઓમાં તમે પોઈન્ટ કાઢી નાખો ને તો બંનેમાં આંકડા જુઓ સરખા છે. અને આપણને ખબર છે કે આપણે પોઈન્ટ કાઢીને જ ગુણાકાર પહેલા કરી, બરોબર છે. તો અહીંથી પણ પોઈન્ટ કાઢી નાખું, અહીંથી પણ પોઈન્ટ કાઢી નાખું અને પછી ગુણાકાર કરું તો અહીંથી પણ પોઈન્ટ નીકળી જાય ને. તો જવાબ કેટલો આવે? 4224 આવે. 528 ગુણ્યા 8 કરું તો જવાબ કેટલો આવે? 4224 આવે. હવે અહીંયા પણ પોઈન્ટ કાઢી નાખો ને અહીંયા પણ પોઈન્ટ કાઢી નાખો તો અહીંયા 528, અહીંયા 528 થઈ ગયા. અહીંયા 8, અહીંયા 8 થઈ ગયા. હવે 528 ગુણ્યા 8 કરું તો 4224 અહીંયા આવતા હોય તો અહીંયા ક્યાં સંખ્યા ફરી? સંખ્યા તો એની જ છે. તો અહીંયા જવાબ કેટલો આવશે? 4224 આવે. બરોબર. હવે જો અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2. અહીંયા કેટલા છે? 1. બેયનો સરવાળો કરો તો કેટલા થાય? 3. એટલે જો એને પાછળથી 3 આંકડા મૂકીને પોઈન્ટ માર્યો. હવે આપણે અહીંયા ગણવા પડે. અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 1. અહીંયા કેટલા છે? 1. તો બેયનો સરવાળો કરો તો કેટલા થાય? 2. તો આપણે કેટલા આંકડા પાછળથી મૂકીને પોઈન્ટ લખવો પડે? 2. તો 1 અને 2. તો અહીંયા આવે પોઈન્ટ. તો આનો જવાબ જો આ આવતો હોય તો આનો જવાબ કેટલો આવે? 42.24 આવે કે ન આવે? બરોબર. ગુણાકાર કરવા બેસવાનું નથી. બરોબર. દાખલો વાંચો તો ખાસ જોજો કે બંનેમાં શું આંકડા તો સરખા નથી ને. બરોબર છે. તો જવાબ કેટલો આવશે? 42.24 જવાબ આવશે એ. આવડી જાય આવા દાખલા. હવે આપણે દશાંશ અપૂર્ણાંકના ભાગાકાર કઈ રીતે થાય એ શીખવાનું છે. તો એમાં પણ બહુ સરળ છે, અઘરું નથી. કરવાનું શું? તો કે જે રીતે આપણે ગુણાકારમાં પોઈન્ટ કાઢી અને સંખ્યાઓનો ગુણાકાર કરીને પછી પોઈન્ટ લગાડીએ છીએ, એવી જ રીતે ભાગાકારમાં પણ પોઈન્ટ કાઢી ભાગાકાર કરી અને પછી પોઈન્ટ લગાડવાના. જુઓ 4.239 ને 0.9 થી ભાંગતા શું મળે છે? તો 4.239 ને આપણે 0.9 થી ભાંગવાનું છે. તો સૌથી પહેલા તો કોને કોને ભાંગવાનું છે ખબર પડી? કોના વડે કોને ભાંગશું? 9 વડે 4239. બરોબર. તો સૌથી પહેલા તો પોઈન્ટ કાઢવા પડે. પોઈન્ટ કાઢો તો આને શું બચાય? 4239. અને અહીંથી પોઈન્ટ કાઢો એટલે કેટલા થઈ જાય? 9 થઈ જાય ને. કેમ કે પોઈન્ટ કાઢો તો 0 9 લખાય, પણ સંખ્યાની આગળ શૂન્ય હોય તો એનો કાંઈ મતલબ થાય નહીં. તો હવે 9 વડે કોને ભાંગશું? 4239 ને. તો ચાલો ભાંગીએ. તો જેને ભાંગવાના હોય એને બોક્સની
અંદર લખવાના અને જે સંખ્યા વડે ભાંગવાના હોય એને બોક્સની બહાર લખવાના. એ તો ખ્યાલ છે ને? ચાલો ભાગ ચલાવો તો. બરોબર. 9 પંચા 45, 936. માઇનસ કરો 6, આને સેકન્ડ 3 એટલે આવશે 0. ઉપરથી ઉતારો તગડો. હવે 7 9 63 થાય તો 0 0 બાદ બાકી કરો. ઉપરથી ઉતારો 9 9 એકા 9 બાદ બાકી કરો એટલે 0. જો ભાગાકાર ન આવડતા હોય તો એની પણ પ્લે લિસ્ટમાં વિડીયો છે, પૂરો ત્યાંથી જોઈ લેજો. જવાબ કેટલો આવ્યો? 471. કેટલો આવ્યો? 471. હવે શું કરવાનું? તો હવે ખાસ ધ્યાન રાખજો. આ સંખ્યાને ભાંગવાની છે આ સંખ્યા વડે પોઈન્ટમાં. હવે જે સંખ્યા ને ભાંગવાની હોય એના પહેલા ગણવાના પોઈન્ટ પછીના આંકડા. જે સંખ્યા ને ભાંગવાની હોય એના પોઈન્ટ પછીના આંકડા ગણવાના. તો ગણો કેટલા થાય? 3 થાય. અને જે સંખ્યા વડે ભાંગવાનું હોય એના પોઈન્ટના આંકડા પછી ગણવાના. બરોબર? તો પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 1. ખ્યાલ પડ્યો? હવે જે સંખ્યા ને ભાંગવાની હતી એ સંખ્યાના પોઈન્ટ પછીના જેટલા આંકડા થાય એમાંથી જે સંખ્યા વડે ભાંગવાનું હતું એ સંખ્યાના પોઈન્ટ પછીના જેટલા આંકડા થાય એને બાદ કરવાના. તો 3 આના 1 આના, આમાંથી આ બાદ કરવાનું. ખાસ ધ્યાન રાખજો. તો 3 માંથી 1 જાય તો કેટલા વધે? 2. અને જેટલો જવાબ આવે એટલા આંકડા જવાબમાં પાછળથી મૂકી પોઈન્ટ લગાડવાનું. તો કેટલા આવ્યા? 2 આવ્યા. તો પાછળથી 2 આંકડા મૂકો, 1 અને 2 એટલે 7 ની આગળ પોઈન્ટ લાગે. તો જવાબ આવે 4.71. ખ્યાલ પડ્યો? ગુણાકારની અંદર આપણે શું કરતા હતા? આપણે પોઈન્ટ પછીના જે આંકડા હતા એનો સરવાળો કરતા હતા. શું કરતા? સરવાળો. કેમાં? ગુણાકારમાં. ભાગાકારમાં શું કરવાની? બાદબાકી. પણ બાદબાકીમાં પણ ધ્યાન રાખવાનું શેમાંથી શું બાદ કરવાનું એ ખબર હોવી જોઈએ. બરોબર છે? ચાલો. 48.480 ને 8 થી ભાગાકાર કરતા ભાગફળ કેટલું આવે? ભાગફળ એટલે જવાબ. તમે જે ભાગાકાર કરો ને એનો જે જવાબ આવે ને એને કહેવાય ભાગફળ. હવે 8 ને ભાંગવાના છે કે 48.480 ને ભાંગવાના છે? 8 વડે 48.480 ને ભાંગવાના છે. તો સૌથી પહેલું કામ શું કરવાનું? પોઈન્ટ કાઢી નાખવાના. અહીંયા તો પોઈન્ટ છે નહીં. હવે જે સંખ્યાને ભાંગવાની હોય એને બોક્સમાં લખવાની અને જે સંખ્યા વડે ભાંગવાનું હોય એને બહાર લખવાની. હવે ભાગ ચલાવો. 8 6 48 બાદબાકી કરો એટલે 0 0. ઉપરથી ઉતારો ચોગડો. પણ ચારે ભાગ ચાલે નહીં એટલે 0 કરી અને બીજો આંકડો નીચે ઉતાર્યો. હવે ચાલશે. 8 6 48 બાદબાકી કરો એટલે 0. હવે અહીંયા પાછળ એક 0 બાકી રહ્યું છે અને અહીંયા આગળ પણ 0 હોય ત્યારે છેલ્લું 0 નીચે ઉતારો તો એક 0 ઉપર મૂકવું પડે. તો જવાબ આવશે 60 60. હવે શું કરવાનું? પોઈન્ટ ગણવાના. તો સૌથી પહેલા કોના પોઈન્ટ ગણવાના? આના અંદરની જે હોય એના. તો એના કેટલા છે? પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 3 આંકડા. પછી 12 હોય એના ગણવાના. તો 12 ની સંખ્યાને કોઈ પોઈન્ટ છે નહીં. આ કેવી સંખ્યા કહેવાય? પૂર્ણાંક સંખ્યા કહેવાય. એને કોઈ નથી એટલે કોઈ બાદબાકી થશે નહીં. કેમ કે બાદ તો કંઈ થતું નથી. બરોબર? અથવા તમે બાદબાકી કરો તો આને 3 છે, આને કાંઈ નથી એટલે 0. 3 માંથી 0 જાય તો 3. તો જવાબની અંદર પાછળથી 3 આંકડા મૂકીને પોઈન્ટ લગાડવાનું થાય. 1 2 અને 3. તો 0 ની આગળ પોઈન્ટ લાગે.
તો જવાબ કેટલો આવે 6.060. તો 6.060 શેમાં છે એમાં આવડી જાય. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન 144.144 ને 12 થી ભાંગવામાં આવે છે તો ભાગફળ કેટલું મળે? કોને ભાંગવાના છે? 144.144 ને કોના વડે ભાંગવાના છે? 12 વડે. ખાસ ધ્યાન રાખજો, કાંઈ નો આવડે ને તો જેની પાછળ ને લાગ્યું હોય ને એને ભાંગવાના હોય, જેની પાછળ થી લાગ્યું હોય ઈ સંખ્યા વડે ભાંગવાના હોય. સમજાણા? હવે ભાગાકાર કરવો હોય અને દશાંશ સંખ્યા હોય તો સૌથી પહેલું કામ પોઈન્ટ કાઢી નાખવાનું. અને અહીંયા તો પોઈન્ટ કાંઈ છે જ નહીં, 12 ના 12. હવે 12 વડે ભાંગવાના કોને? કોને ભાંગવાના? બરોબર, 144 ને હવે 12 વડે ભાંગો. 12 એકા 12, કેટલા આવશે? 2 વધે, ઉપરથી ઉતારો ચોગડો. 12 દુ 24, બાદબાકી કરો 0 0, ઉપરથી ઉતારો 1, પણ ભાગ ના ચાલે એટલે ઉપરથી ઉતારો ચોગડો. 12 એકા હા, બે સંખ્યા એકારે ઉતારી એટલે અહીંયા શૂન્ય મૂકવું પડે. 12 એકા 12, બાદબાકી કરો એટલે આવશે 2, ઉપરથી ઉતાર્યા 4, 12 દુ 24, બાદબાકી કરો એટલે 0 0. કેટલો જવાબ આવ્યો? 120 અને 12 એટલે 12,012 જવાબ આવ્યો. હવે શું મૂકવાનું? પોઈન્ટ. તો જુઓ, અંદરની સંખ્યાના પોઈન્ટ પહેલા ગણવાના. તો કેટલા પોઈન્ટ છે? 3 છે. પોઈન્ટ પછી 3 આંકડા છે એટલે 3. પછી 12ની સંખ્યાના ગણવાના. 12ની સંખ્યાને પોઈન્ટ છે નહીં એટલે બાદબાકી શું થાય? 0. તો બરાબર કેટલા આવે? 3. તો જવાબમાં પાછળથી 3 આંકડા મૂકી અને પોઈન્ટ લખવાનું, 1 2 ને 3. જવાબ આવશે 12.012. 12.012. તો જવાબ આવશે બી. આવડે? જ્યારે ભાજ્ય 35.624 માઇનસ 26.510 ને 14 થી ભાંગવામાં આવે તો ભાગફળ કેટલું આવે? ભાજ્ય એટલે તો કે જે સંખ્યાને ભાંગવાની છે એને કહેવાય ભાજ્ય, અને ભાગફળ એટલે જવાબ. ભાગાકાર કરો અને ઉપર જે જવાબ આવે એને કહેવાય ભાગફળ. બરોબર? હવે મેં તમને એ કીધું કે જેની પાછળ ને લાગે એને ભાંગવાનું હોય, જેની પાછળ થી લાગે એના વડે ભાંગવાનું હોય. કાંઈ ન આવડે તો એવું યાદ રાખવાનું. હવે કોને ભાંગવાના છે? તો કે આ જે કાઉન્સની સંખ્યા છે ને એને ભાંગવાની છે. કેટલા વડે? 14 વડે. હવે કાઉન્સની જે સંખ્યા છે બરોબર, એમાં જો 2 સંખ્યા આપી અને બાદબાકી કરવાની કીધી, તો સૌથી પહેલા બાદબાકી કરવી પડે. તો બાદબાકીમાં સૌથી પહેલા ઉપર મોટી સંખ્યા લખવાની. તો બંનેની અંદર મોટી સંખ્યા કઈ છે? 35.624. એમાંથી બાદ કરવાની છે આ સંખ્યા. હવે ગોઠવવું પડે. પોઈન્ટની નીચે પોઈન્ટ, 6 ની નીચે કેટલા આવશે? 5. 2 ની નીચે 4 ની નીચે 5 ની નીચે 6 અને 3 ની નીચે 2. બરોબર? પોઈન્ટની નીચે પોઈન્ટ રાખી અને આગળ પાછળ ગોઠવવાના રહી, ઉપર નીચે. પોઈન્ટની નીચે પોઈન્ટ. હવે જેમ બાદબાકી કરીએ એવી રીતે બાદબાકી કરવાની. 4 માંથી 0 જાય તો 4, 2 માંથી 1 જાય તો 1, 6 માંથી 5 જાય તો 1, 5 માંથી 6 નો જાય એટલે 15 માંથી 6 જાય એટલે 9. આને સેકન્ડ 2 એટલે 0. જવાબ કેટલો આવ્યો? 9.114. હવે એ જે કાઉન્સમાં જે બાદબાકી કરી એટલે જવાબ આવ્યો 9.114. એને 14 થી ભાંગવામાં આવે તો ભાગફળ કેટલું થાય એવો પ્રશ્ન છે. તો 9.114 ને કેટલા વડે ભાંગવાનું છે? 14 થી.
હવે આપણને ખબર છે કે દશાંશ સંખ્યા હોય અને ભાગાકાર કરવાનું હોય તો સૌથી પહેલા પોઈન્ટ કાઢી અને પછી ભાગાકાર કરવા. બરોબર? તો આનો પોઈન્ટ કાઢ્યો તો 9114 થાય. એને 14 વડે ભાંગો. હવે 14 વડે ભાંગશો તો 14 84 માઇનસ કરો એટલે 7 ઉપરથી ઉતારો એકડો 14 પંચા 70 માઇનસ કરો એટલે એકડો ઉપરથી ઉતારો ચોગડો 14 એકા 14 0 0 આવી ગયા. જવાબ કેટલો આવ્યો? 651. હવે આપણને આવડે છે. શું આવડે છે? તો કે સૌથી પહેલા જે સંખ્યાને ભાંગી છે એ સંખ્યાના પોઈન્ટ ગણવાના. પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 3. પછી જે સંખ્યા વડે ભાંગવામાં આવ્યું છે એ સંખ્યાના પોઈન્ટ ગણવાના. એ સંખ્યામાં કેટલા પોઈન્ટ છે? એકેય નથી એટલે 0. તો 3 માંથી 0 બાદ કરો તો જવાબ કેટલો આવે? 3. કેટલા આવે? 3. 3 માંથી 0 જાય તો જવાબ કેટલો આવે? 3. તો જવાબની અંદર પાછળથી 3 આંકડા મૂકી અને પોઈન્ટ લખવાનો. તો પાછળથી મૂકો 1 2 3 એની આગળ પોઈન્ટ મૂકવાનો. હવે પોઈન્ટ તો હાવ આગળ આવી ગયો ને. હવે આગળ કોઈ સંખ્યા ન હોય તો ત્યાં શૂન્ય મૂકી દેવાનું. તો જવાબ આવે 0.0651. આવડે? તો ક્યાં છે 0.651? બી. તો બી જવાબ આવે. ચાલો પ્રશ્ન નંબર 4. 0.9 ભાંગ્યા કૌંસમાં 0.3 ગુણ્યા 0.3 કૌંસ પૂરોની કિંમત કેટલી છે? હવે આ જોતા તમને સાદું રૂપના કૌંસવાળા દાખલા યાદ આવે? બરોબર? તો સૌથી પહેલા કૌંસની ગણતરી થાય તો 0.3 ગુણ્યા 0.3 કરવા પડે. તો દશાંશ સંખ્યાના ગુણાકારમાં સૌથી પહેલું કામ તો પોઈન્ટ કાઢી નાખવાના. બરોબર? આનો પોઈન્ટ કાઢો તો 3 આવે, આનો પોઈન્ટ કાઢો તો 3 આવે. બંનેનો ગુણાકાર કરો તો જવાબ આવે 9. હવે પોઈન્ટ લગાડવાનું. અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા? અહીંયા પોઈન્ટ પછી 2 નો સરવાળો કરો કેટલા થાય? 2. તો એનો મતલબ કે જવાબમાંથી પાછળથી 2 આંકડા કાઢી અને આગળ પોઈન્ટ લગાડવાનો થાય. તો અહીંયા 9 એકલો જ છે તો 2 આંકડા કાઢવાના ને. તો પાછળથી આ 9 કાઢ્યો અને આગળ કાંઈ નથી તો 0 કાઢવાનું. હવે 2 આંકડા થઈ ગયા એની આગળ લગાડી દેવાનો પોઈન્ટ. એની આગળ કાંઈ નથી તો ત્યાં 0. તો જવાબ આવ્યો 0.09. કૌંસનું કામ પૂરું. એનો જવાબ છે 0.09. હવે જે કાંઈ વધ્યું છે એને લાવો નીચે. 0.9 ભાંગ્યા 0.09 પાકું? હવે ભાગાકાર કરવાનો છે. બંને બાજુ પોઈન્ટ વાળી સંખ્યા છે તો પહેલું કામ પોઈન્ટ કાઢો. તો અહીંયા 9, અહીંયા 9 ભાંગ્યા 9 બરાબર આવે 1. હવે પોઈન્ટ ગણવાના. તો પેલા પોઈન્ટ કોના ગણવાના? તો કે જે સંખ્યાને ભાંગવાની હોય તે. અને આવી રીતે તમે કરો તો મેં તમને પહેલાંય કીધું છે કે જે સંખ્યાને ભાંગવાની હોય એ આગળ હોય અને જે સંખ્યા વડે ભાંગવાનું હોય એ પાછળ હોય. તો આને ભાંગવાની છે તો પહેલા આના પોઈન્ટ ગણવાના. કેટલા છે? 1. આના કેટલા છે? 2. 1 - 2 આ તો અઘરું થયું. 1 માંથી 2 જાય નહીં. બરોબર? પણ મેં તમને નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરતા શીખવાડેલી છે. તો શું કરવાનું? બંનેનો તફાવત લેવાનો. તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો તો જવાબ આવે 1 અને મોટાની નિશાની એટલે -1 જવાબ આવે. બરોબર? માઇનસની નિશાની. હવે જુઓ, અત્યાર સુધી તમે પોઈન્ટની ગણતરી ભાગાકારમાં કરતા હતા તો અહીંયા જવાબ તમને ધન સંખ્યા આવતી હતી. કેવી સંખ્યા આવતી હતી? ધન સંખ્યા એટલે એવી સંખ્યા પ્લસ વાળી. માઇનસ વાળી સંખ્યા આવતી નહોતી. પણ અહીંયા માઇનસ વાળી સંખ્યા આવી છે તો શું કરવાનું? તો કે ધન સંખ્યાની અંદર તમે શું કરતા હતા? તો કે આંકડાઓ જે છે
એમાં પોઈન્ટ તમે કઈ બાજુ જવા દેતા હતા? પાછળથી આ બાજુ પોઈન્ટ જવા દેતા હતા ને? હવે પોઈન્ટ આપણે માઇનસ આવે તો આ બાજુ જવા દેવાનું. આને કહેવાય ડાબી બાજુ, આને કહેવાય જમણી બાજુ. ખ્યાલ પડે છે? કઈ બાજુ? આને કહેવાય ડાબી બાજુ, આને કહેવાય જમણી બાજુ. બરોબર? પાછળથી એટલા આંકડા મૂકી અને પોઈન્ટ લખતા હતા જ્યારે જ્યારે ધન સંખ્યા આવતી હતી ત્યારે. હવે ઋણ સંખ્યા આવે તો આંકડાની કઈ બાજુ પોઈન્ટ જવા દેવાનું? જમણી બાજુ જવા દેવાનું. હવે જુઓ કેટલા અંકો જમણી બાજુ પોઈન્ટ જવા દઈશું? 1. અહીંયા કેટલા? -1 છે એટલે પોઈન્ટની આ બાજુ 1 અંક જવા દેવાનો જમણી બાજુ. પહેલા આપણે 2 આવતા હતા તો શું કરતા હતા? જો અહીંયા કેટલા 3 આવ્યા ને તો પોઈન્ટને ડાબી બાજુ ખસેડ્યો. કેટલા અંક ખસેડ્યો? 1, 2 ને 3. પણ અહીંયા -1 છે તો પોઈન્ટને કઈ બાજુ ખસેડવાનો? જમણી બાજુ. કેટલા માઇનસ છે? 1. એટલે જમણી બાજુ 1 અંક ખસેડશું પોઈન્ટ. હવે જો કોઈ પણ સંખ્યા, હવે જવાબ કેટલો આવ્યો? 1 આવ્યો. કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય તો એની એક્ઝેક્ટ પાછળ પોઈન્ટ હોય. ક્યાં હોય? એક્ઝેક્ટ પાછળ પોઈન્ટ હોય. જેમ કે 20 હોય તો એને પોઈન્ટ ક્યાં હોય? પાછળ. બરોબર? કોઈ પણ પૂર્ણાંક સંખ્યાને આવી રીતે લખી શકાય 20.00. 5 હોય ને 5, આ 5 છે કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા કહેવાય. તો એને હંમેશા એને પોઈન્ટમાં લખવી હોય તો 5.00 આવી રીતે લખાય. બરોબર? હું 5.00 લખું કે 5 લખું, બંનેનો મતલબ સમાન થાય. બંનેનો મતલબ સમાન થાય. બરોબર? હું 15 લખું કે 15.00 લખું, બંનેનો મતલબ કેવો થાય? સમાન થાય. હવે અહીંયા 1 છે, પૂર્ણાંક સંખ્યા છે, તો એને હું 1 લખું કે 1.00 લખું, બંનેનો મતલબ કેવો થાય? સમાન થાય. બરોબર? અહીંયા 1.00 લખું કે 1000 0 લખું, મતલબ સમાન જ થાય. આ ખાસ ધ્યાન રાખજો. બરોબર? અહીંયા 20.00 લખું કે આટલા બધા 0 લખું, આના બરાબર 20 જ થાય. ખ્યાલ પડ્યો? પણ આપણે સામાન્ય રીતે 00 લખતા હોઈએ. તો હવે પોઈન્ટ ક્યાં છે? અહીંયા 1 ની પછી છે તરત. માઇનસ કેટલા? 1 છે તો પોઈન્ટ આ બાજુ જશે, ડાબી બાજુ જશે કે જમણી બાજુ? જમણી બાજુ. કેટલા અંક ખસશે? 1. તો આ પોઈન્ટ અહીંથી નીકળીને અહીંયા આવશે. અહીંથી નીકળી જશે પોઈન્ટ અને ક્યાં આવશે? અહીંથી પોઈન્ટ નીકળીને અહીંયા આવશે. તો જવાબ કેટલો આવે? 10.00 આવે. 10.00 જવાબ આવે. પોઈન્ટ ખસે એટલે. હવે 10.0 લખું કે ખાલી 10 લખું, મતલબ કેવો થાય? સરખો જ થાય. એટલે જવાબ કેટલો આવ્યો કહેવાય? 10. તો અહીંયા ક્યાં છે જવાબ? ડીમાં જવાબ છે. ખ્યાલ પડ્યો? માઇનસ આવે તો પોઈન્ટની ગણતરી કેમ થાય? સમજાણું? ચાલો. જો 4392 ભાગ્યા 3.66 બરાબર 1200 હોય તો 439.2 ભાગ્યા 36.6 બરાબર કેટલા? બરોબર? 4392 ભાગ્યા 3.66 બરાબર 1200 છે તો 439.2 ભાગ્યા 36.6 બરાબર કેટલા? સૌથી પહેલા છે ને આની સિસ્ટમ લેવાની. આની સિસ્ટમથી બહુ બધા ફાયદા થાય. તમને આનો જવાબ મળી જાય નીચેનાનો. કઈ રીતે મળે? તો કે એક કામ કરો, તો કે આ સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે, જ્યારે આ દશાંશ સંખ્યા છે. હવે આ દશાંશ સંખ્યા છે, હવે આના તમે પોઈન્ટ ગણો. સૌથી પહેલું કામ પોઈન્ટ ગણવાનું કરવું, કેમ કે જવાબ તો આપણી પાસે રેડી છે. બરોબર? આપણે પોઈન્ટની જ માથાકૂટમાંથી નીકળવાનું છે તો આપણને ખબર પડી જાય કે અહીંયા જવાબ કેટલો આવશે. પોઈન્ટમાંથી નીકળો પહેલા.
તો કે અહીંયા પોઈન્ટ છે 0, માઇનસ કરવું પડે ને. અહીંયા પોઈન્ટ છે 2 છે, બરોબર. કેમ કે અહીંયા 4392 ને ભાંગવાના છે. જેને ભાંગવાના હોય એના પોઈન્ટ પહેલા ગણવાના ને. કેમ કે જેને ભાંગવાના હોય એ પહેલા આવે ભાગાકારમાં, અને જેના વડે ભાંગવાનું હોય એ પાછળ આવે. તો પહેલા આના પોઈન્ટ ગણાય, પછી આના ગણાય. આના 0 છે, આનામાં 2 છે. 0 માંથી 2 કાઢો તો વધે કેટલા? પણ કેવા વધે? માઇનસ વધે. કેમ માઇનસ? કેમ કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય ને એટલે જવાબ માઇનસમાં આવે. હવે પોઈન્ટ માઇનસમાં છે. પોઈન્ટ કેમાં છે? માઇનસમાં છે. હવે પોઈન્ટ માઇનસમાં છે એનો મતલબ શું થયો? તો કે પોઈન્ટ જે છે એ જમણી બાજુ ખસ્યો હશે. પોઈન્ટ જમણી બાજુ ખસ્યો હશે. કેટલા અંક ખસ્યો હશે જમણી બાજુ? 2 ખસ્યો હશે, બરોબર. તો અહીંયા તો 1200 છે. કેટલા છે? 1200 છે. તો આ 1200 જવાબ આવ્યો, એમાં પોઈન્ટ જમણી બાજુ ખસ્યો એટલે અહીંયા આવી ગયો ને. ક્યાં આવ્યો? અહીંયા આવ્યો. ક્યારે આવ્યો? જ્યારે આ બંને સંખ્યાના પોઈન્ટ ગણ્યા ત્યારે. પણ આ બંને સંખ્યાના જો તમે પોઈન્ટ કાઢ્યા વગર ભાગાકાર કરો તો જવાબ કેટલો આવે ને એ અહીંયા ખબર પડી જાય. તમે પોઈન્ટ ની ગણતરી કરો તો. હવે આ બાજુ ખસ્યો છે, કેટલા ખસ્યો? 2. આ બાજુ લઉં, એ 2 જે ખસ્યો તો એને પાછો જ્યાં હતો ત્યાં લઈ લઉં તો જવાબ કેટલો આવે? 12 આવે. એનો મતલબ કે આ સંખ્યા અને આ સંખ્યા બેયના પોઈન્ટ કાઢ્યા પછી ભાગાકાર કરું તો જવાબ કેટલો આવે? 12 આવે. અને 12 આવ્યા પછી આ બેયના પોઈન્ટની ગણતરી કરી છે એને. પેલા તો પોઈન્ટ કાઢ્યા પછી જ ભાગાકાર થાય. પછી એને શું ગણ્યું? બેયના પોઈન્ટ ગણ્યા. પોઈન્ટ કેમાં આવ્યા? માઇનસમાં. કેમાં આવ્યા? માઇનસમાં. હવે જવાબ આવ્યો 12. હવે 12 ને હું આવી રીતે લખી શકું 12.00. હવે પોઈન્ટ માઇનસમાં આવ્યા એટલે હવે એને પોઈન્ટ કઈ બાજુ લેવા પડે? પોઈન્ટને કઈ બાજુ લેવો પડે? જમણી બાજુ લેવા પડે. કેટલા અંક પોઈન્ટ ખસેડવા પડે? 2 અંક. એટલે એને આ પોઈન્ટને અહીંથી કાઢી 1 અને 2 અંક ખસેડીને અહીંયા પોઈન્ટ લગાડી દીધો. એટલે એને જવાબ કેટલો આવ્યો? 1200 આવ્યો. પણ પોઈન્ટ કાઢ્યા પહેલાનો જવાબ જોતો હોય તો કેટલો મળે? 12 મળે. કેમ કે જે પોઈન્ટ ખસેડ્યા એ પોઈન્ટ પાછો જ્યાં હતો ત્યાં લાવવો પડે. બસ આ ટ્રીક શીખી ગયા એટલે આ દાખલા તમારા હાથમાં આવડી જાય. આ ટ્રીક એનો મતલબ કે આ બેયનો પોઈન્ટ કાઢ્યા પછી જવાબ કેટલો આવે છે? 12. 1200 આવતો નથી. કેમ કે 1200 તો ક્યારે આવે? જ્યારે પોઈન્ટની ગણતરી થાય ત્યારે. તો આ જવાબ કેટલો આવે? 12. તો એવી રીતે હું આ સંખ્યાના પોઈન્ટ કાઢી નાખું તો ઉપર જેવી રકમ નથી થતી. જુઓ 4 3 9 2 3 6 6. તો આ બંને સંખ્યાના પોઈન્ટ કાઢી નાખું તો જવાબ કેટલો આવશે? 12 જ આવે. જવાબ કેટલો આવે? 12 આવે. એ તો પાકું થઈ ગયું. તો હવે મારે આ બંનેનો ભાગાકાર કરવો પડ્યો? ન કરવો પડે. કેમ કે ઉપરનામાં મેં શીખી લીધું કે ભાગાકાર કેટલો આવશે. હવે જવાબ આવ્યો 12. એ તો પોઈન્ટ કાઢીને પછી છે ને, પોઈન્ટને કાઢી નાખ્યા પછી. હવે આ જવાબમાં મારે પોઈન્ટ ઉમેરવા પડે. તો સૌથી પહેલા કોના પોઈન્ટ ગણું? તો કઈ સંખ્યાને ભાંગવાની છે? 439.2. તો એના પોઈન્ટ કેટલા છે? 1. અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 1. હવે આમાંથી આ બાદ થાય. આના પોઈન્ટમાંથી આના પોઈન્ટ બાદ થાય ને. આ પોઈન્ટમાંથી આના પોઈન્ટ બાદ કરવાના. તો આનો 1 પોઈન્ટ માઇનસ આનો 1 પોઈન્ટ તો બરાબર કેટલા વધે? 0 વધ્યા. એનો મતલબ કે પોઈન્ટ 0 આવે છે એટલે આપણે પોઈન્ટમાં કાંઈ ફેરફાર કરવાનો નથી. એવું જ થાય ને. ધનમાં આવે તો પોઈન્ટ ડાબી બાજુ ખસે, ઋણમાં આવે તો પોઈન્ટ જમણી બાજુ ખસે. પણ શૂન્ય આવે તો કોઈ બાજુ પોઈન્ટ જાય નહીં. તો પોઈન્ટ અત્યારે ક્યાં છે? 12 ની પાછળ હોય ને આવી રીતે. કેમ કે 12 છે એ પૂર્ણાંક સંખ્યા છે તો પોઈન્ટ ન્યાનો ન્યા જ રહે. તો 12.00 ને હું 12 નો લખી શકું. હે? તો જવાબ કેટલો આવે? 12. જવાબ એ લ્યો
બરોબર, બાદ બાકી 0 આવે તો પોઈન્ટ ખસે નહીં, માઇનસ આવે તો પોઈન્ટ જમણી બાજુ જાય અને ધનમાં આવે તો પોઈન્ટ ડાબી બાજુ જાય. બસ આ જ સિસ્ટમ, બીજું કાંઈ કરવાનું નથી. 4137 ભાગ્યા 1.75 બરાબર 2364 થાય. તો 41.37 ભાગ્યા 17.5 બરાબર કેટલા? પેલું કામ, ઉપર નીચેની સંખ્યાઓ જોઈ લો, હરખી છે? એનો મતલબ કે અહીંયા જવાબ આવ્યો એટલો જ જવાબ અહીંયા આવશે પોઈન્ટ કાઢ્યા પછી, હો, પેલા નહીં. પછી શું કરવાનું? આના પોઈન્ટ ગણવાના. અહીંયા પોઈન્ટ છે 0, અહીંયા પોઈન્ટ છે, હા, તો 0 માંથી 2 માઇનસ થાય તો જવાબ કેટલો આવે? -2. હવે પોઈન્ટ -2 આવે છે અને આનો જો પોઈન્ટ સાથેનો જવાબ કેટલો આવ્યો? 2364. બરોબર, પોઈન્ટ લગાડ્યા પછીનો, હો, આ બેયના પોઈન્ટ ગણાઈ જાય પછીનો જવાબ છે ને 2364. હવે શું કરો તો કે -2 જે પોઈન્ટ આમાં લગાડેલો છે એને આમાંથી કાઢી નાખો. બરોબર, હવે -2 છે એનો મતલબ કે પોઈન્ટ કઈ બાજુ ખસ્યું હશે? જમણી બાજુ ખસ્યું હશે. પોઈન્ટ કાઢ્યા પહેલાનો જવાબ મારે લેવો હોય તો પોઈન્ટને પાછું મારે ક્યાં લેવું પડે? ડાબી બાજુ ખસેડવું પડે. કેટલા અંક ખસેડવું પડે? 2 અંક. તો અહીંથી પોઈન્ટ છે એને 1 અને 2 ખસેડીને અહીંયા લગાડવું પડે. જવાબ કેટલો થઈ ગયો? 23.64. એનો મતલબ કે આ સંખ્યાને મેં પોઈન્ટ કાઢ્યા પછીનો ભાગાકાર કરું તો જવાબ કેટલો આવે? 23.64. ખ્યાલ પડ્યો? તો જો આનો 23.64 આવતો હોય તો આનો જવાબ કેટલો આવે? કેમ? કેમ કે આંકડા બંનેના સરખા છે. હવે શું કરું તો કે હવે આના પોઈન્ટ ગણ લો. આના પોઈન્ટ કેટલા છે? 2. આના કેટલા છે? 1. પોઈન્ટ પછી કેટલા છે? 1 અંક છે. બાદ બાકી કરું, જવાબ કેટલો આવે? 1 આવે. 1 આવે ને? અને જો ઋણ આવ્યો કે ધન આવ્યો? ધન આવ્યો તો પોઈન્ટ કઈ બાજુ જશે? ડાબી બાજુ જશે. પોઈન્ટ અત્યારે ક્યાં છે? અહીંયા છે. ત્યાંથી 1 અંક ખસીને ક્યાં અહીંયા આવશે તો 2.364 જવાબ આવે. ખ્યાલ પડ્યો? પોઈન્ટ અહીંયા છે, 1 અંક ખસશે ડાબી બાજુ એટલે અહીંયા આવી જાય તો જવાબ કેટલો આવ્યો? 2.364. તો જવાબ આવશે બી, 2.364. આવડી જાય. જુઓ, જો 278.10 ભાગ્યા 13.5 બરાબર 20.6 છે તો 2810 ભાગ્યા 1.35 બરાબર કેટલા? આવું છે. બરોબર, સૌથી પહેલું કામ શું કરવાનું ખબર? ઉપર નીચે આંકડા જોઈ લેવાના, હરખા છે ને તો જ આ બેયના જવાબ હરખા આવે. હો, સમજાણું? પોઈન્ટ કાઢ્યા પછીના આંકડા જોઈ લેવાના. જો છે હરખા છે ને એટલે અહીંનો જવાબ સરખો આવશે. બેયના પોઈન્ટ કાઢી નાખો તો. હવે સૌથી પહેલું કામ શું કરવાનું? ઉપરની સંખ્યાને જોવાની અને બેયના પોઈન્ટ ગણ લેવાના. અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2. અહીંયા પોઈન્ટ પછી 1. એ બેની બાદબાકી કરો એટલે જવાબ કેટલો આવે? 1. એનો મતલબ કે જવાબની અંદર પોઈન્ટ ડાબી બાજુ 1 અંક ખસ્યો છે. કેટલો અંક ખસ્યો છે? 1 અંક. એટલે ખસીને ક્યાં આવ્યો? અહીંયા આવ્યો. પણ પોઈન્ટ લગાડ્યા પહેલાનો જવાબ કેટલો હશે? 206 હશે. કેમ કે 1 અંક ખસ્યો તો અહીંયા આવ્યો ને, નકર પેલા પોઈન્ટ ક્યાં હતો? પાછળ. પેલા પોઈન્ટ ક્યાં હતો? પાછળ હશે. પોઈન્ટ લગાડ્યા પછી અહીંયા આવ્યો. એનો મતલબ કે જો આ બંને સંખ્યાના હું પોઈન્ટ કાઢી અને ભાગાકાર કરું તો જવાબ કેટલો આવે? 206 આવે. અને પછી પોઈન્ટ લગાડું ને ત્યારે પોઈન્ટ અહીંથી અહીંયા આવે. બરોબર, તો એવી જ રીતે આ પણ એના જ આંકડા છે અને ભાગાકાર કરું તો અહીંયા જવાબ કેટલો આવવાનો? 206 જ આવવાનો. પાકું? હવે પોઈન્ટ ગણો.
કેમ કે આ તો પોઈન્ટ કાઢ્યા પછીનો જવાબ છે. અહીંયા પોઈન્ટ છે નહીં તો 0. અહીંયા પોઈન્ટ છે 2 તો 0 માંથી 2 માઇનસ કરવાના. 0 માંથી 2 માઇનસ થાય તો -2 જવાબ આવે. તો પોઈન્ટ કેટલા આવ્યા? માઇનસમાં. હવે માઇનસમાં પોઈન્ટ આવે તો પોઈન્ટ કઈ બાજુ ખસે? જમણી બાજુ ખસે. જવાબ છે 206. આ 200 છે ને હું આવી રીતે ન લખી શકું. 206.00. પોઈન્ટ ક્યાં છે? જો અહીંયા છે. કઈ બાજુ ખસશે? જમણી બાજુ. કેટલા અંક ખસશે? 2. એટલે પોઈન્ટ 1 અને 2 ખસીને અહીંયા જાહે, અહીંથી નીકળી જાહે તો 20,600.00. આવો જવાબ આવે. હું આને આવું ન લખી શકું. 20,600. તો જવાબ કેટલો આવશે? 20,600. આવડી જાય હે? જમણા અને ડાબાનું જોવાનું છે. ચાલો દાખલા નંબર 10. 12,276 ભાગ્યા 1.55 બરાબર 7,920 હોય તો 1,227.6 ભાગ્યા 7,920 ની કિંમત કેટલી? અહીંયા હવે એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે 12,276 ભાગ્યા જે 1.55 છે એને હું આવી રીતે લખી શકું કે ન લખી શકું? લખી શકાય. તો એ બેનો જવાબ કેટલો આપ્યો છે? 7,920 આપ્યો છે. હવે આ જે ભાગાકારમાં છે એને હું આ બાજુ જવા દઉં તો ભાગાકારમાંથી બરાબરની બીજી બાજુ જાય તો શેમાં આવી જાય? ગુણાકારમાં આવી જાય. હવે આ પદ થયું બરોબર. હવે આ જે સંખ્યા છે એ શેમાં છે? ગુણાકારમાં છે. હવે એને હું બરાબરની આ બાજુ લાવું તો શેમાં આવી જાય? ભાગાકારમાં આવી જાય. અને આ બાજુ કેટલા વધે? 1.55. એનો મતલબ કે 12,276 ભાગ્યા 7,920 કરું તો જવાબ કેટલો આવે? 1.55 આવે કે નો આવે? આવા દાખલામાં પહેલા આ વસ્તુ ગોતી લેવાની. હવે નીચેની તમે જુઓ, અહીંયા જુઓ 1,227.6 છે. 1,227.6 ભાગ્યા 7,920 બરાબર કેટલા? હવે આ જે છે એને હું આવી રીતે ન લખી શકું. 12,276 ભાગ્યા 7,920 બરાબર 1.55 આવી રીતે ન લખી શકું. હવે જો પહેલા જેવું થઈ ગયું. જો ઉપર નીચે આંકડા જુઓ છે સરખા, અને આમાં જો પોઈન્ટ કાઢેલા નથી. છે પોઈન્ટ ક્યાંય? પોઈન્ટ વગરના છે 2, અને 2 પોઈન્ટ વગરના છે ને ભાગાકાર કરો તો જવાબ કેટલો આવે? 1.55 આવે. તો એવી જ રીતે આ બંનેને પણ હું પોઈન્ટ કાઢી અને ભાગાકાર કરું તો જવાબ કેટલો આવે? આવે કે ન આવે? મળી ગયો. હવે જો આને પોઈન્ટ કાઢ્યા વગર જવાબ કેટલો આવ્યો? 1.55. હવે પોઈન્ટ લગાડ દઉં. આના પોઈન્ટ કેટલા? 1. અહીંયા 0. બાદબાકી કરવું એટલે 1 આવે. અને 1 કેવો આવ્યો? ધન આવ્યો ને. તો ધન સંખ્યા આવે બાદબાકી પોઈન્ટની તો પોઈન્ટ ડાબી બાજુ ખસે કે જમણી બાજુ ખસે? ડાબી બાજુ ખસે. એટલે આ પોઈન્ટ અહીંથી આ બાજુ આવશે. અને કેટલા આંકડા ખસશે? 1. કેમ કે તફાવત કેટલો છે? 1. તો પોઈન્ટ 1 ની આગળ આવે તો પોઈન્ટ 155 થાય. અને પોઈન્ટ ની આગળ કઈ નથી તો ત્યાં શું આવે? 0. તો 0.155 જવાબ આવે. આવડી જાય આવા દાખલા. જુઓ ત્યાર પછીનો પ્રશ્ન નંબર 6. 0.4 ભાગ્યા 0.04. આને આવું વચાય હો. આવી રીતે હોય ને 0.4. આને શું વચાય? તો કે 0.04 વડે 0.4 ને ભાંગવાનું છે. આવું વચાય.
આમ જ જો 2/7 હોય તો કોના વડે કોને ભાંગવાનું? 7 વડે 2 ને ભાંગવાનું. તો મને એ કહો કે આ જે સંખ્યા છે એને હું આમ લખું તો એનો હાલે 0.4 ભાંગ્યા 0.04 હાલે જ ને? સરખો જ થાય. વચ્ચે પ્લસનો પ્લસ. પછી આને એવી રીતે લખવું જ ન હાલે 0.04 ભાંગ્યા 0.4 કેમ કે નીચેની સંખ્યા વડે ઉપરની સંખ્યાને ભાંગવાની છે અને એને તમે જ્યારે આડી રીતે લખો તો જે સંખ્યાને ભાંગવાની હોય એ પહેલા લખવાની અને જે સંખ્યા વડે ભાંગવાનું હોય એ પાછળ લખવાનું. પાકું? હવે આ તો આપણને આવડે છે બરોબર. ભાંગાકાર કરવું હોય તો પેલા પોઈન્ટને કાઢી નાખવાના તો અહીંયા 4 આવે, અહીંયા 4 વધે. 4 ભાંગ્યા 4 કરો જવાબ આવે 1. હવે પોઈન્ટ લગાડો. અહીંયા કેટલા પોઈન્ટ છે? 1. અહીંયા 2. 1 માંથી 2 બાદ કરવાના થાય નહીં. જવાબ કેટલો આવે? -1. હવે -1 આવ્યો તો પોઈન્ટ અહીંયા છે ને અત્યારે તો પોઈન્ટ અહીંયા હોય ને. હવે પોઈન્ટ કઈ બાજુ ખસશે? જમણી બાજુ. હવે અહીંયા પોઈન્ટ હોય એટલે 00 પાછળ આવે. જમણી બાજુ પોઈન્ટ ખસે એટલે પોઈન્ટ અહીંથી જઈને ક્યાં? અહીંયા આવશે. જવાબ કેટલો આવે? 10. 10.00 એટલે જવાબ આવે 10. સમજાણું? એવી રીતે આનું કામ કરો. વચ્ચે તો પ્લસ છે. 0.04 ભાંગ્યા 0.4. સૌથી પહેલું શું કામ કરવાનું? પોઈન્ટ કાઢવાનું. 4 ભાંગ્યા 4. 4 ભાંગ્યા 4 કરો જવાબ આવે 1. હવે પોઈન્ટ ગણો. કેટલા પોઈન્ટ છે? અહીંયા 1 એટલે માઇનસ કરવાનું તો 2 માંથી 1 પોઈન્ટ જાય તો વધે કેટલા? 1. હવે અહીંયા જો જવાબ આવ્યો ધનમાં તો પોઈન્ટ કઈ બાજુ ખસશે? ડાબી બાજુ. ડાબી બાજુ એટલે પોઈન્ટ અત્યારે અહીંયા છે ને, ત્યાંથી આ બાજુ આવશે. 1 ની આગળ આવશે પોઈન્ટ. હવે પોઈન્ટ ની આગળ કાંઈ નથી તો 0. તો જવાબ કેટલો આવ્યો? 0.1. હવે આ બંનેનો શું કરવાનો? સરવાળો. કેમ કે વચ્ચે તો સરવાળાનું નિશાન છે. તો 10. હવે 10 ને મારે પોઈન્ટમાં લખવું હોય તો આમ લખાય 10.00. હવે સરવાળો કરવો છે તો પોઈન્ટની નીચે પોઈન્ટ, પોઈન્ટની આગળ 0, પોઈન્ટની પાછળ 1. સરવાળો કરો 0 1, પોઈન્ટની નીચે પોઈન્ટ 0 1, 10.10 અને 10.10 વાંચો કે 10.1 વાંચો બંને થાય સરખું. કેમ કે અહીંયા પાછળ ગમે એટલા શૂન્ય હોય એનો કાંઈ મતલબ થાય નહીં. તો ક્યાં છે 10.1? જવાબ A. તો જવાબ આવે A. આવડી જાય? ચાલો.